હા હા કેટલુંય છે આ ઘઉંમાં હે ભર્યું ભગવાન. નેહા હા બોલ ને કેવા છે ઘઉં હારા છે કે એવા જ પછી? હારા છે ને પણ આ જો હારા ને હશે પણ કા? આ હારા તો આવ્યા છે પણ આ જો ને બહુ જ વણવાનું છે. પણ કાંકરા તો છે જ આમાંય. આ કાંકરા નહીં આ જો કેટલુંય વણવાનું આવ્યું છે. હારું સાંભળ, હું તને શું કહી દીધી હું કે મારા ભાઈને ત્યાં પ્રસંગ આવ્યો તને ખબર છે ને? હોવ તો હું તો જવાની છું. તો મારું કેવું એવું થાય છે કે તું એ હાલ મારી હારે. તારી વાત તો સાચી પણ હું આવી જા તો પછી અહીંયા બા અને બધુંય કામ માથે આવી જાય તો હું એમ કહું છું કે તું જ જતી આવ ને. અરે ના, મારો તો વિચાર એવો છે કે તને લઈને જાઉં. અરે ભાભી આવું જ મારે છે પણ હું એમ કહું છું કે પછી આ મારે ને રાજને જવાનું છે આ પેલું આ મેળો આવ્યો છે ને તો મેળે જવાનું છે અને ત્યાં જઈને બધું સામાન લાવવાનું છે અને આ ગાયનું ખોળ બાકી છે લાવવાનું પછી આ ઘરનો સામાન લાવવાનો બાકી છે તો એ કોણ લાવે જો હું આવા તો પછી બધું અટવાઈ આ જાય. બધી ચિંતા ન કર, બસ છે જ ને ઘેર. હું કામ તું ટેન્શન લેશ આટલું બધું? તો વાત તો તમારી હાસી પણ હવે તમે જાય આવો નહીં હવે સમજો નહીં. મારે તને એક જ વસ્તુ કહેવી છે કે તું અહીંયા એટલી કામ કરી કરી મરી જાય એના કરતાં હાલ મારી ભેગી. બધી વાત હાસી પણ પછી આ બા ને બધું માથે આવે તો બા થાકી ના જાય. અરે કરશે બા, છે ને રાજભાઈ, તું હાલ મારી હારે. ના ભાઈ સમજો ને તમે જઈ આવો ને ભાભી. અરે તું ચાલ એમ કહું છું, સાંભળ મારી વાત. તું નહીં આવે ને તો આ માજી તારું જીવન હરામ કરી નાખશે. સવારથી 4 વાગ્યાની તને ઉઠાડીને દોડાવવાનું હાલું કરશે એની. વાત અને તો તને ખબર છે ને આ બધું કામ જે હું કરતી તે બધું તારા માથે પડશે. હા એમ તો આપણે બંને મળી સમજીને કરીએ પણ હવે શું કરીએ. એક કામ કર, હું તને બરાબર જ કહું છું, તું હાલ. પણ હું એમ કહું છું બા આપણું વિચારે ના વિચારે આપણે તો બાનું વિચારવું પડે કે નહીં. અરે માજી કાલે જ વાતો કરતી હતી પાડોશીમાં કે મારે તો એક વહુ જાય ને તો બીજી વહુ તો છે જ ને કામવાળીને જેમ કામ કરવા સારું, તો એ તારી હારે છે ને જુલુમ કરશે એના કરતાં ચાલ ને. એમનો તો સ્વભાવ જ આવો છે, શું કરવાના. પણ મારે તને એકલી મૂકીને જ જાઉં. પણ જઈ આવો ને તમે. ના, મને ગોવિંદે ના જ પાડી છે, નેહાન હારે લઈ લેજે એમ જ કીધું છે. પણ આ રાજ નહીં માને. રાજને હું મનાવી લઈશ, તું ચિંતા ન કર. હા તો અને પેલું કરિયાણાનું બિલ તને મેં આપ્યું હતું, ચિઠ્ઠી આપી હતી, લઈ આવી બધું? એ તો કહું છું બધુંય લાવવાનું બાકી છે. હા જો, એટલે આ હજી નથી લાવી તું? તો મેળે જાઉં તાણે ને મેળેથી આ ખોળ લાવવાનું છે. આ બા તો કંઈ જવાના નથી, બાથી જ કશું થાય નહીં. હવે જાવું તો મારે જ પડે. અરે હું રાત જાઉં તારે લાવ્યું. બાને રૂપિયા છૂટતાય નથી અને બાને બહુ કિચકિચ છે. શું કરીએ તારે. એક કામ કર, અત્યારે બધો કરિયાણાનો સામાન લાવી દે અને કાલ આપણે બંને હારે નીકળીએ. અરે ભાભી હું એમ કહું છું પણ રાજ ના માને. અરે ગોવિંદે કીધું છે, ગોવિંદ કહે તો કરવું જ પડે મારે. તો હું વાત કરું રાજને. હા, તું વાત કરી લે અને હમણાં આ ઘઉં સાફ કર દે અને ફટાફટ. હું કહું પેકિંગ થઈ ગયું તમારું બધું? મારું થોડું ઘણું બાકી છે ને થોડું ઘણું થઈ ગયું છે. તો હું લીધું તમે? બધું લીધું. મેં ચણિયા ચોળી લીધી છે ગરબા હાટું, એવું છે? પછી મેં સાડીઓ લીધી છે હારી હારી. પેલો આ લીધો છે? હા, જે આપણે બંને જોડે લેવા ગયા હતા એ ને? હા હાસ તો. હે ને મસ્ત લાગ્યો. પણ મેં તારા હાટું લીધો છે. હે તો મેં તો નક્કી જ કર્યું તને લીધા કરું જવાની જ નથી. જો તારે આ રાજને પૂછવું. અને સાંભળ ને, આ દયણા જેટલા જ અત્યારે ઘઉં કરજે, બધા બહુ કરવાનો બેસતી. એ ભલે. હું કીધું? સારું. અને કઈ કામ હોય તો પાછા કહેજો હો. હા હા, તું તારા પતાવી દે પછી તને આવું. હો હા ભલે. હા ઓલા ગામના નાકે બંગલો છે એ સેટની વાત કરશો? હા એ સેટની વાત કરું છું. અરે હું શું કહું છું, આ એની આંબાવાડી નથી 20 વીઘાની, એ દર વખતે છે ને કોઈક મણિભાઈ કરીને દેતા હતા, પણ આ વખતે એને કંઈક અણબનાવ થઈ ગયો બેને, તો આ વિજય શેઠે ચોખ્ખું કહી દીધું કે આ વખતે મારે એને દેવી નથી. એટલે હરિયો મને વાત કરતો હતો કે રાત તારે અને ગોવિંદભાઈને જો એ વાડી રાખવી હોય ને તો બહુ સારી છે અને નફોય સારો મળશે ને આંબામાં મોર અને કેરીઓની વાત પૂછોમાં. વાડી તો સારી છે પણ આપણે પેલા સગનભાઈની વાડી લીધી હતી એમાં આપણને ભલે ફાયદો થયો તો 40-50 હજારનો, પણ આટલું મોટું કઈ રીતે આપણે કરી શકતું? અરે મોટા ભાઈ એકવાર રાખી લ્યો, આ તો થઈ જાય. તમને તો ખબર જ છે કે તમે છો, હું છું, બા છે, બરોબર? અરે આપણે બે તેને સંભાળી લેવું. તમે અહીંયાની સંભાળી લેજો અને હું એ વાડી સંભાળી લઈશ. એ વાત તારી બધી સાચી છે, પણ ઠીક છે, તું એવી કહેતો હોય તો આપણે એકવાર મળી જોઈએ
પણ એમાં પૈસા ઝાઝા જોઈએ ને 20 વીઘા એટલે ઘણા પૈસા માંગશે. તમારી વાત સાચી મોટા ભાઈ, પણ આપણે શેઠને રિક્વેસ્ટ કરીશું કે અમારી કેરી જેમ જેમ વેચાશે ને એમ થોડા થોડા કરતાં અમે તમને આપી દઈશું. ઠીક છે, એવું હોય તો એમ પણ આપણી પાસે પેલા 5 લાખ તો આવ્યા છે અત્યારે, આપણે પેલું હા. સેવડી વેચી હતી એના. હા, તો એ 5 લાખ એડવાન્સ આપી દેવું ને બીજા બધા કહેવું કે ભાઈ અમારે જેમ વેચાશે એમ થોડા થોડા શેઠ તમને આપી દેવું. પણ આ વાડી હાથમાંથી જાવી ન જોવે. એવું ભાઈ મને કહેતો તો હરિયો કે બહુ સારી વાડી છે અને એની ફળનું કેરી લાંબી લાંબી મોટી મોટી આવે છે. લોકો છે ને આજુબાજુ ગામડામાંથી અને આ વલસાડથી આ સુરતથી બધા લેવા આવે છે હારા હારા શેઠિયાઓ. વાંધો નહીં, તો આજે આપણે એવું તો મળી આવીએ છીએ. હા ઠીક છે. તો હું બાને વાત કરું. હા. એ બા શું કરે છે? આ રસોઈની તૈયારી કરું છું. અરે બા આ નેહુડી ક્યાં ગઈ? એ હશે બા, આજે તું કેમ બહુ ખુશમાં છે? અરે ખુશ તો હોય જ ને બા. આમ જો બા, મારે છે ને મારે અને નેહુડીને બેને હટાણું કરવા આપણે આ બાજુના ગામમાં મેળો ભરાણો ને ત્યાં જવાનું છે. તમારે જે જે મંગાવવાનું હોય ને લિસ્ટ બનાવી દેજો. અને બા હું શું કહું છું કે મેં ને ભાઈ નક્કી કર્યું છે કે આ વિજય શેઠ નથી એની આંબાવાડી નથી, હા હા, એ રાખવાનો વિચાર છે. હું વાત કરશો બેટા? હા બા, અને તમને શું કહું છું ખબર? આ મારો દોસ્ત હરિયો નથી, હા. મને કહેતો તો એની આંબાવાડી તો બહુ સારી છે અને મોટી મોટી કેરી અને આજુબાજુ વિસ્તારમાં બધા લોકો એની જ કેરી ખાય છે, બહુ મીઠી છે. પૈસા થોડા થશે, મેં ભાઈને વાત કરી છે. હા આ આપણે હમણાં શેરડીના 5 લાખ આવ્યા ને, હા હા, તો એ 5 લાખ એને એડવાન્સ આપી દેશું અને પછી શેઠ હારે બોલી કરીશું કે શેઠ જેમ જેમ અમારી કેરી વેચાશે ને એમ એમ તમને થોડા થોડા પૈસા આપી દેવું. તો ભાઈનું કહેવાનું શું થાય છે? ભાઈનું કહેવાનું એવું થાય છે બા કે થોડા તો અચકાણા પણ પછી માની ગયા. મેં કીધું એકવાર શેઠને મળો તો ખરા, હા મળીએ વાતચીત કરીએ તો થાય ને. અને મારો દોસ્ત હરિયો મને કહેતો હતો હા, કે રાજ જો આ આંબાવાડી તમારે આવી ને તો સમજી લો કે 10-12 લાખ રૂપિયા તમે કમાવ ને કમાવ જ. તો સારી જ વાત છે ને. હા. ઈ કરવું જ જોઈએ ને, તો જ આપણી પ્રગતિ કઈ થાય ને આગળ વધાય. બીજું તો હું હા, અને હું શું કહું છું નેહુડી આ ક્યાં મરી ગઈ? આ જલ્દી તૈયાર થાય ને જલ્દી આવે તો સારું. એકવાર તો મેળામાં જવાનું અને હટાણું તમને ખબર છે ને હું લાવવાનું છે. આ ગાયનું ખાંડ લાવવાનું છે બરોબર, અને આ વાછડી છે ને એના માટે ગોળ ખોપરા એવું બધું લાવવાનું છે. એટલે છે ને બા, હા. અને તમે ક્યારનો શું કરો છો અહીંયા? આ ચૂલો પેટાવતી હતી ને તું આવ્યો, હજુ તો રસોઈ કરવાની છે. ના એ બા, તો તમે લોકો જીમીને જ જાઓ કે એમ જ જવાના? અરે બા શિરામણ કરીને જાહું, કેમ કે પહોંચતા પછી ત્યાં રોંઢો થઈ જાય બરોબર. પછી કઈ જમવાના મેળમાં નહીં અને ભૂખ્યા તરજા થોડી જવાય. અરે અમે શિરામણ કરીને જવું એટલે મને ફટાફટ એક બાજરાનો રોટલો ટીપી દે અને દૂધ આપી દે એટલે હું ખાઈને જઉં. હા હા ચાલ હા બનાવી દઉં. નેહો, તમને કેટલી વાર કીધું છે મેં કે આ ભાગ્યાને કાઢી મેલો. આ દર વખતની એની રામાયણ થઈ ગઈ છે. દર વર્ષે કંઈ ને કંઈ બાબતમાં લોહી પીવે છે અને મને જરાય આ પોસાતું નથી. છો તું જે કહે છે ને અત્યારે એ બધું શક્ય છે. અત્યારે કેરીનો પાક બહુ ફર્સ્ટ ક્લાસ આવેલો છે એટલે આપણે બદલી નાખીશું અને આપણે જાહેરાત કરવાની ક્યાં જરૂર છે? આવશે આપણી પાસે, સામેથી આવશે અને આપણે આપણો ભાવ લઈને આપણે કેરીના આંબા આપશું. શું કામ ચિંતા કરે છે આ બધી? મારે કંઈ નથી સાંભળવું. આ જૂનો ભાગ્યો છે એને કાઢો, કોઈ નવો ગોતો. કારણ કે એ હર વખત એ મગજમારી કરે, એ કમાય ને આપણે થનથન ગોપાલ. આટલા વર્ષોથી એ આપણી વાડીમાંથી દર વર્ષે 10-10 લાખ રૂપિયા કમાઈને ગયો છે. હા વર્ષે કાઢી મેલો, જોયું જાહે પછી. હું તો કહું છું કે આપણે જ રાખી લઈએ અને આપણાથી સંભાળ ન થતી હોય તો બીજો ભાગ્યો રાખીએ. આપણી વાડી માટે ભાગ્યાઓની ક્યાં કમી છે? આવે છે ને વેચાતી લેવા. કાંઈ વાંધો નહીં, હું એની શોધમાં જ છું અને આપણી પાસે સામે ઘર બેઠા આવશે અને આપણે પૂરેપૂરો એનો વર્તન અને ભાવ માંગીશું. અને હા, આ વખતે ચોખવટ પણ કરીશું કે જેટલી કેરી એને લઈ જવી લઈ જાય, પણ આપણે પણ આપણા માટે રાખવાની, આપણા સગા સંબંધીને આપવા માટે. આ ચોખવટ પહેલાં કરીશું આપણે. એ હંધી ચોખવટ કરવી તો પડશે જ. કારણ કે કાંઈ નહીં ને તો આપણા હગાવાલામાં 2 કિલો કેરી
મોકલવી પડે એમ છે. આવડી મોટી આપણી વાડી છે અને એમાંથી જો 200 કિલો આપણે આપણા હગામાં ન મોકલીએ તો હું કામનું. ના ના, આ વખતે આપણે બધાને કેરી પુગાડશું, એની ચિંતા નહીં કરતું. હા, એ ચિંતા તો નથી મને, પણ અત્યારે બીજી ચિંતા છે કે આને કાઢી મેલ્યો છે તો હવે બીજો ભાગ્યો મળશે ક્યાંથી? અરે મળશે, કેમ નહીં મળશે? બધાને ખબર જ છે કે આપણી પાસે કેટલી મોટી કેરીની વાડી છે અને આવતા જ છે, પણ હજી મને બહુ ગમતા નથી અને એના ભાવમાં મજા નથી આવતી. એટલે સારો ને વ્યવસ્થિત આવશે જ, કારણ કે હમણાં સિઝનમાં મબલક પાક ઉતરવાનો છે આપણી વાડીમાંથી. હા, હવે પાક ઉતરવાને બહુ વાર નથી. આ 2-2.5 મહિનામાં પાક ઉતરી જાય અને એ પહેલાં આપણે ભાગ્યો ગોતવો પડશે. જો નહીં ગોતીએ ને તો તકલીફ થઈ જાય. સિઝન માથે આવીને ઊભી છે. કંઈ વાંધો નહીં, તું ચિંતા નહીં કર, મળી ગયો સમજ. હા, તમે તો નિરાતે બેઠા છો, ઠંડા કાઢજે, પણ આ હંધુય નહીં ચાલે. અરે આટલી બધી વાડીઓ છે આપણી પાસે, આટલી બધી જમીનો છે, આવશે જ આપણી પાસે. તું શું કામ ચિંતા કરે છે આ બધી? જો આપણે જઈશું ને તો આપણે આપણો પોષણ ભાવ નહીં મળે, એના કરતાં આપણી પાસે સાંભે ચાલીને જે આવશે ને એમાં આપણે પૂરેપૂરી કિંમત માંગીશું. હા, હંધી વાત તમારી સાચી. આપણી પાસે સામે ચાલીને જે માણસ આવશે ને એની પાસે પૂરેપૂરો ભાવ વસૂલ કરી શકીશું. પણ હું કહું છું કે આ વખતે આપણે બરાબર નજર રાખવાની છે, કારણ કે ભાગ્યા હંમેશા રડતા જ રહેશે કે અમારે આમ થયું છે ને તેમ થયું છે ને ફલાણું થયું છે ને ઢીકણું થયું છે. પણ આ વખતે તો જો એ ભાગ્યાઓનું લોહી ચૂસાઈ જાય ને ત્યાં સુધીના રૂપિયા વસૂલ કરવા છે. આ વખતે એકવાર આપણે ફટકો પડ્યો ને એક વખત બાનું બતાવી ગયા ને, પણ હવે આપણે કોઈનું નહીં ચાલવા દઈએ. હવે આપણું જ ચાલશે, તારું ને મારું જ ચાલશે અહીંયા. અત્યાર લગન તમારું ને મારું જ રાજ ચાલ્યું છે અહીંયા. આપણા આખા પંથકની અંદર આપણું નામ બોલાય છે, એટલે આ પંથકની અંદર કાંઈ ખોટું ન થાય ને એ વિચારવાનું આપણે જ રહ્યું. અને ખાસ કરીને આપણી વાડીમાં આપણી હારે તો કાંઈ ખોટું થવું જ ન જોઈએ. અત્યાર લગન 1 નંબર ઉપર ટકીને રહ્યા છે અને આગળ એ ટકીને રહેવાનું છે. હા, હજી પણ આપણે આ માર્કેટમાં આપણે તકવાનું છે. અરે આ ગામમાં મારું નામ છે, અરે નામ તો વિજય છે મારું, પણ ધનનો મુખી છું, ધનરાજનો ભંડાર છે મારી પાસે. તને ખબર છે મારું બીજું નામ શું છે આ પંથકમાં? ધનરાજ મુખી નામ છે મારું. હા, ધનનો ભંડાર ભરેલો છે મારી પાસે. તમે મુખી છો અને ઉપરથી આ પંથકની અંદર સૌથી વધારે જમીન અને વાડીઓ આપણી પાસે જ છે. આ ધાક ધમકી જ્યાં લગન આપણે જીવીએ છીએ ને ત્યાં લગન રહેવી જોઈએ. અને આપણા પછી આપણા દીકરા આકાશનો એવો જ દબદબો રહેવો જોઈએ. ભલે તમે એને વિદેશ ભણવા મોકલી દીધો, પણ અહીં આવીને એને હંધુય સંભાળવાનું છે. અરે એને વિદેશ એટલા માટે તો મોકલ્યો છે કે એને બધી બહારની વસ્તુ બી ખબર પડે ને. એની અહીંયા તો બધું હું સંભાળી લઈશ અને અહીંયા જેવો આવશે ને અહીંનો હું એને પરિચિત કરી દઈશ ને. તું જોજો તો ખરો મારો આકાશ. સારું, તાણે હવે ભાગ્યાને ગોતો. ઠીક છે, આજે જાઉં છું મંદિરે ને ગામના ફાધરે બેસવા જઈશ ને એટલે સામેથી આવશે. એ ક્યાં છો? એ આ કાંઠે આવતી રે આંબાની નીચે. એ અરે અલે ક્યાં છો? એ આયા આંબાની નીચે. લો અહીંયા છે. એ આયા હું રાડું નાખીશ બોલ. રાડું કેટલી રાડું નાખું છું પણ તમને આ પણ તને ખબર છે ને હું આ સેઢે તું સામે સેઢેથી રાડું નાખે તો મને ક્યાંથી સંભળાય? તો આટલા જોરથી રાડું નાખું છું તોય તમને નહીં સંભળાતું? અરે નેહુડી શું હવારમાં બરાડા પાડે છે કે મને? બરાડા નથી પાડતી હું તો તમને ગોતતી હતી કે તમે સો ક્યાં. એવું? મારી બહુ યાદ આવતી હતી. યાદ નહીં આવતી. હું એમ કહું છું કે આપણા ગોવિંદભાઈ ને ભાભી બંને જણા લગ્નમાં જાય છે તો હું કહું આપણે જાય. અરે આ ભાઈ છે ને એના હાડાના લગ્ન છે તો આ ભાભી તો 2-3 દી આગું જહે. આપણે એટલા બધાથી આગું ન જવાય. હું તને શું કહું, એક દાડો બાકી હોય ને તારે આપણે જવું. અને તને ખબર છે ને આટલી બધી વાડી છે આપણી 2 છીએ બરોબર. ભાઈ ને ભાભી તો 2 દાડા તો લગ્નમાં જવાના જ છે. તો હવે આપણા આ ખેતીનું ધ્યાન રાખવાનું. આપણે પાછા 2-3 તો ગાયું છે
એનું ધ્યાન રાખવાનું. હવે તને ખબર છે ને બા કેટલી ગૌડી થઈ ગઈ, એ શું કરી શકવાની. અને ખાસ વાત કે હું અને ભાઈ વિચારી રહ્યા છીએ કે આ વિજય શેઠ છે ને એની આંબાવાડી આલખોરે એના જૂના ઉભડિયા છે ને એને નથી દેવાના. એને કંઈક માથાકૂટ થઈ હશે. 20 વીઘા જમીન છે અને એનું ફળ બહુ સારું છે. આ હરિયો નથી, હરિયો મને કહેતો હતો. એટલે હું ને ભાઈ છે ને એને મળવા પણ જવાના છીએ. એટલે આપણે 2 દી પછી જાહું, લગ્નને દિવસે પોગી જાહું પાક્કું. બોલું હું કંઈ? અરે બોલ હું તો ભૂલી જ ગયો. તને ખબર ને હું બોલવા મળું તો મારે કઈ સાધ જ નથી રહેતી કે કેટલું જ બોલવું. હું મારી વાત કરવા આવી હતી અને તમે તમારી વાત લઈને બેસી ગયા. હા બોલ. હું એમ કહું છું કે આ મને બધી ખબર છે કે બા એકલા પડે. મેં ભાભીને એ જ કીધું કે હું આવવા ને ભાભી તો પછી આ બાથી બધું કામ ના થાય. અને અમે મેળે જવાનું છે અને મેળેથી અમારે પેલું ખોળે લાવવાનું છે, પછી સામાન લાવવાનું છે, બધું કીધું. પણ આ તો શું છે કે હવે લગ્નમાં બધાય ભેગા થતા હોય, આ બધા હગાવાલા આવે, બધા મળે, મૂકે, ગીતો ગાય, કેવી મજા કરે. તો મને એમ થાય કે હું અહીંયા એકલી બસ આપણે આ ખેતરનું જ કરવાનું. તો 2-4 દિવસ જઈ આવે તો સારું પડે, બીજું કંઈ નહીં. તો શું છે કે મને સારું લાગે. ના હું અને તું આપણી બે મેળા તો જવાના છીએ અને પછી ન્યાય આપણે જલસા કરીશું ને. પણ મેળો કહેવાય ને. હું એમ કહું છું કે લગ્નમાં કેટલા બધા ભેગા થાય. લગ્નમાં જવું ને આ બધા ભેગા મળે, બધા બૈરાઓ ને ગીતો વીતો ગાય અને બધી ડેરાણી જેઠાણી બધાય ભેગા થતી હોય, કેવી મજા આવે. હવે મને ખબર પડી કે તું શું કરવા જવાનું કેસો. કારણ કે તું લગ્નના ગીત બહુ સારા ગાશો. એટલે તારા બધા વખાણ કરે કે નેહુડી ગીત ગાય તો કેવી સરસ મજાનો એનો કંઠ છે. કેમ તમને મારો અવાજ નહીં ગમતો? ના રે ના, કોયલના ટહુકા જેવો છે ગાંડી. પણ તને ખબર છે ને આપણે થોડોક વિચાર કર ને ઘરનો તે બધી ખબર પડે છે. બસ આ મીઠી વાતો કરીને મને છે ને ફોલાઈ લો છો તમે, બીજું કંઈ નહીં. હવે તને હું કહું છું ખબર, આવલા ખેતરના શેઢે ગલકા બહુ મસ્તીના થયા છે. હાજે ગલકાનું શાક અને રોટલા બનાવશે હો, અને તાજા લેતી જશે. અને હા, આંબા નીચે 2-3 કેરીઓ તારી હાટો રાખી છે આખું. એવું છે? સારું તારે. અને આ બસ હવે આ ખેતરમાં જ કરવાનું ને મારે તો કામ. કંઈ નહીં, પણ મને લઈ જાજો. સારું, હું તને હું કહું છું, જાઉં, કામ પડ્યું છે. તમારે શું છે? એ સારું જા. હું કહું છું જલ્દી તૈયાર રહેશે, મેળે જાઉં છે. હા સાવ ગાંડા છે. શું કરો છો તમે અહીંયા? અરે કઈ નહીં, આ થોડુંક ને ક્યારની ગોતી હતી તમને હું. ક્યાં હતા? કામ તો કરવા પડે ને વાડીએ. શું થયું? અરે કંઈ નહીં, પેલું જવાનું છે તે શું કરવાનું છે? પણ મેં તને કીધું તો ખરી, તું ત્યાં જઈ આવો તારા ભાઈને ત્યાં. મેં કીધું નેહાને, પણ એ નથી માનતી. પણ હવે મારે અહીંયા એટલું બધું કામ છે ને પાછી આજે ઓલું રાજે છે ને વાત કરી છે, ઓલો વિજય શેઠે છે ને એના આંબા આપવાના છે, પણ તમે- ત્યાં જવું છે અમારે. પણ તમે તો કીધું તું કે હું આવીશ. એ મેં તને પહેલાં કીધું હતું, પણ હવે શું કરીએ. જો હું આવું છું, પણ 1 દિવસ રોકાઈને પાછો આવી જઈશ, વાંધો નહીં ને? ના, રોકાજો ને. 5 દિનનો પ્રસંગમાં તમે 1 દી રોકાવ કેવું હાલે? અરે પણ તું છે ને, તું હાસવી લેજે ને. એમ પણ પ્રસંગ તારા ભાઈનો છે ને તને ખબર છે તારા ભાઈનો ને મારું એટલું બધું કંઈ જાણતું નથી, પણ આ તો હું તારા કારણે મારે આવવું પડે છે. પણ એમે હું ક્યાં જાઉં છું? પ્રસંગમાં તો જવું પડે ને. 5 દી તો રોકાવું પડે તમારે મારી હારે. 5 દી નહીં, પણ હું વધીને 2 દી રોકાઈ જાય ભાઈ. પછી તું તાર રહેજે, 5 દી રોકાઈને પછી આવજે નિરાતે. અરે હું તને ના નથી પાડતો. તમે મને ત્યાં મૂકીને આવશો તો અહીંયા માજી મને જીવવા નહીં દે. બાને હું સમજાય નહીં, તું એની ચિંતા નહીં કર, બધું થઈ રહે બરાબર. ક્યાંથી અરે તું થાય? ખોટી જીદ નહીં કર. હવે જો આ વાડીએ ખેતરે બધા કામ એટલા બધા હોય ને, અને ઉપરથી હવે આ આંબાવાડી રાખવાનો વિચાર છે, જો એમાં મેળ પડી જાય ને તો આપણે સારી એવી આવક ઊભી થઈ જાય. તમે સમજતા કેમ નથી? પ્રસંગમાં મારી હારે તમે નોરો લોકો મને કેવું બોલે યાર. અરે આ પ્રસંગ તો છે ને આ જિંદગીમાં આવતા જ રહે બરાબર. દર મહિને આપણે 4-5 પ્રસંગ તો કરતા જ જોઈએ. મેં તમે મને કોઈ દી નથી જવા દેતા, તો અત્યારે મારી હારે રહો ને તમે 5 દી. અરે પણ તને ના ક્યાં પાડું, તું જઈ આય ને મારી વાત સાંભળ. આપણે જો આ મકાન બનાવવાનું છે, પતરાવાળું છે મકાન, તો આપણે પાણી કેટલું પડે છે ચોમામાં તને ખબર ને. જો હંધુય કામ થઈ જાય, બધી ઉપાધિ તમારે એકલાને જ કેમ લેવી છે? પણ અરે પણ કમાવું તો કામ થાય ને, કમાયા વગર કંઈ થવાનું છે? એટલે જ કહું છું. જો 2 દિવસ તો હું કહું છું રોકાવાની, ને આમ પ્રસંગ કરતા રહેવું ને, વાહે કંઈ વધશે નહીં, સમજી ગઈ? બધી ઉપાધિ તમે એકલા જ કર્યા કરો. પેલા રાજભાઈને કાંઈ પડી નથી.
અરે એ બિચારો કરે તો છે ને તે થાય એવું. હા કેટલું કરે છે દેખાય છે બધું મને. ચાલ એ તો હવે તું શાંત થઈ જાવ. મને ભૂખ લાગી છે તે ઘરે જમવાનું તો બનાવી નાખ્યું છે ને? નથી બનાવ્યું, હું બહાર ગઈ હતી. બસ હવે તારે આખો દિવસ ઘરવાળો કામ કરતો છતાં તારે કઈ કરવું નહીં. અચ્છા હું કઈ કરતી જ નથી. કેવું બોલો છો તમે? તો પછી હવે ભૂખ લાગે ગમે છે ત્યારે લડવાનું ગોતી કાઢવાનું તમારે મારી જોડે. પણ તારે વાડી આવવું તું તો ભાણું હાથે ન લઈને ભાઈ. કીધું તું મેં નેહાને, એને ન બનાવ્યું તો હું કરું? બધું મારે એકલીને કરવાનું. ઠીક છે હવે હાલ હવે થોડી ખીચડી મૂકી દેજે. હાલ હાલો હા હાલ હાલો. હાથ તો ધોઈ નાખો. નથી હજુ મારે દહેડા કરવા પડે છે. અરે બા તમે આ શું ભલા કરો હું છો? કરું ક્યાં ગઈ હતી? આ બધા દહેડા મારે કરવા પડે છે. હવે મારી ઉંમર છે. અરે બા અમે તો અહીંયા જ હતા પણ બા એમાં એવું છે ને કે આ ભાભીને પેલું લગ્નમાં જવું છે ને તો એમને સામાન બધું મૂકવા લાગતી હતી. હું શું કહું તમને બા કે ભાભી ને ગોવિંદભાઈ લગ્નમાં જાય છે તો હું જાતી આવું. તમે મેં હારે જાઓ તો એના આ બધા દહેડા કોણ કરે? ગાયને પાણી પાવાનું, નીમ નાખવાનું, ઘરનું હાચવવાનું, ખેતરે કઈ કામ નીકળે તો તમે બે હારે જતી રહો તો હું એકલી મારી કઈ કામ કરવાની એ છે? પણ બા હું તમને એક બાઈ આપીને જઈશ કામવાળી. ના ના એ બધું કામ કરી દે તમારું. એ તારા ભાઈના લગ્ન છે ને તેની હવારે અમે બધા હંધાવું હારે. બા હું કહું છું જો આ લગ્ન વરના વસલે દાડે આવે આવા વાહ આવું તાણું તો હું શું કહું છું કે જાઉં તો બધા ભેગા થાય, બધા હારે મળે તો જવા દો તો વધારે સારું. બીજું હું પણ બા એમ પણ બધું કામ અમે બંને સંભાળી જ લઈએ છીએ ને. ક્યારેક તો લગ્ન પ્રસંગમાં જવા તો કેટલા દી જવાના? 4-5 દી બા. હા તો 4-5 દી એટલે કેતા થયા? એક દી હોય તો હું ગમે તેમ ફાસ પી લઉં પણ તમે તો 4-5 દી ની વાત કરો છો. પણ બા એમાં તમારે કઈ કામ કરવાનું આવશે જ નહીં. બા આટલું બધું કામ કરવાનું આવશે જ નહીં એમ કે છે? હું કરાવીને જઈશ કોઈ બાઈને રાખીને જઈશ. હું શું કહું છું બા 4-5 દી વધારે ને થાય એટલું કાઢજો તમે. તમારે બીજું હું આવીને કરે ને બા અમે કરી લેવું ને. તમે લોકો મારી વાતમાં સમજવાના તો છે જ નહીં. હે તો મને પૂછવાનું કામ હું તમારે જાવ છે તો જાવ. પણ તમારે તો કાયમ આવું જ રહ્યું. તમે જારો હોય તમે ના જ પાડો મને. કોઈ દી જવા જ ના દો. આખો દી આખી હું આવી ત્યારથી આ બધું કામ કરું છું ને ભાભી કરે છે ને હું કરું છું બા. અને કોક દી માન જવાનું આવ્યું તો તમે ફટાક દે ના પાડી દો છો. જાવ જેને જાવું હોય જાવ. મારે કાંઈ વાંધો નથી. મારાથી થાય એટલું કરીશ બાકીનું એમ રેવા દઈશ. અને બા તમે ગુસ્સે ના થાઓ. નેહાનો કહેવાનો મતલબ એ નહોતો. આ તો મેં જ એને કીધું છે કે મારી જોડે હાલ. હા એ જીદ કરે છે. હા જાવ બા આવો જવાબ ના આપો તમે. હા પણ જાવ ને. કંઈક તો સારું મોડું રાખો કોક દી. બા આખી જિંદગી જાત ઘસી કાઢી અમે આવ્યા ત્યારના તે દી આમ કામ કરીએ છીએ બા. હા તો મેં આખી જિંદગી જ કામ કર્યું છે ને. એકલા હાથે કર્યું છે. તમે તો બે દેરાની જેઠાની છો. મેં તો એકલા હાથે કર્યું છે. એકલા હાથે બે દીકરા મોટા કર્યા, પરણાવ્યા, બધા જ કામ કર્યા છે. તો બા અમે આવ્યા ત્યારથી આ ઘર નહીં સંભાળતા અમે બંને. સંભાળવું તો પડે જ ને. તો પછી 5 દી તમે ના સંભાળી શકો. ચાલ હવે હું હસીને કહી દઉં. હા જાઓ બેવ બેટાઓ લગનમાં જાઓ બસ. હવે તો શાંતિ. બા નહીં માને. અરે કહ્યું તો ખરું હવે તો હસી. બા અમને ખબર પડે છે તમે જા, કેવી જા. રીતના બોલો છો. જાઓ રહેવા દો બા. જા. તમારી ના અને હામાં બંનેમાં બહુ ફરક હોય છે. નેહા ચાલ બેટા ચાલ. કીધું તું ને તમને કે બા ક્યારેય હા નહીં પાડે. ચાલ નેહા ચાલ. હા તો પાડી તો હવે હા પાડી તો એ કે હા નથી પાડતા. હવે કરવું શું? આ વખતે પાક તો હારો જ ઉતરવાનો છે. એ તો દેખાય છે. આ 4-5 આંબા ફરી આવીને તો ખબર પડી કે મબલક પાક ઉતરશે. પણ આ હજી લગણ ભાગ્યો નથી મળ્યો. એનું શું કરશું? મળી જશે તું જોયા કર. આ પેલા મનેશના હા કોઈ આવ્યો છો? જય શ્રી કૃષ્ણ શેઠાણી. જય શ્રી કૃષ્ણ. કેમ છો શેઠ? મજામાં ને? નમસ્તે આવો. શેઠ આ વાત મળી હતી કે તમારે આંબાવાડી આપવી છે ભાગે તો. એ હંધી વાત સાચી પણ અમારા નીતિ નિયમો તમને પોસાય ખરા? અને ખાસ વાત તો એ છે કે તમારા બંને પહેલાં જઈને છે ને અમારી આંબાવાડીનો આંટો મારી આવજો.
હા અમને વાંધો નથી. તમે અમારી આંબાવાડી જોઈ છે હજી? ના અમે અમે તો આ તો પહેલા ઘણા સમય પહેલા જોઈ હતી, પણ અત્યારે પાક કેવો છે એ જોયું નથી હજી. હા હા પાકેય જોઈ લ્યો, આંબાઈ ગણી લ્યો અને હંધુય જોઈ લ્યો. આ જો 1 નંબર કેરી આવે છે. મારા આંબાની કેરી આખા પંથકમાં વખણાય છે. અને જો તને એમ લાગે કે કરવા જેવું છે ને અમારી શરત પ્રમાણે તમને બધું મંજૂર હોય તો આપણે આગળ વાત કરીશું. ઠીક છે, તો ભાઈ કામ કરીએ આપણે હા પહેલા જઈને આંબાવાડીમાં આંટો મારી લઈએ. એટલે હા 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 જઈને આંટો માર્યા હો પછી વાત કરીએ. હાલો હાલો ભાઈ. જરા ઉપર સુધી નજર કરજો કેવી છે કેરી. સારું છે સારું. આ તો આપણા ગામનો ઓલો ગોવિંદ અને એનો ભાઈ રાજ. હા, રાજ અને ગોવિંદ છે. જુઓ આ લોકો જોવા આવ્યા છે, થોડી લાલસે આપવાની છે અને આપણે પૂરો ભાવે લેવાનો છે. ભૂલતા નહીં, કારણ કે ભાવ આપીશું અને ભાવ મળશે તો જ ધંધો થાય. પણ હવે આ લોકો હાથમાંથી જવા ન જોઈએ. જો જાહે ને તો તકલીફ થઈ જાય. આ લોકો હાથમાંથી ન જાય. એને ખબર છે આપણી કેરી કેવી છે ને આપણા આંબા કેવા છે ને કેવી મહેનત કરી છે આપણે. એ તો હંધાઈને ખબર છે, પણ અતાણ લગડ આપણે જેટલા ભાગ્યા રાખ્યા ને એમાંનો એકેય ભાગ્યો આપણા ગામનો નહોતો, આ ગામનો છે. એટલે આ 2 વર્ષ પહેલાં જે મોટી નુકસાની કરી હતી ને એવી નુકસાની ન થાય એનું ધ્યાન રાખવાનું છે. ચોક્કસ. અને સૌથી મોટી વાત શું છે એ ખબર છે? આ પાક મોટો થવા માંડ્યો છે અને ખાસ વાત, જો વરસાદ ટાણે આવી ગયું ને તો તકલીફ થઈ જાય. એટલે એ હંધાઈનું ધ્યાન રાખીને જ આપણે કામ કરવાનું છે. આજે એ જોઈને આવે છે એને બધી ખબર પડી જાય અને એ પાક્કું છે સમજી લે. મેં બહારથી વાર જાણી છે, ગામના પાદર બેઠો હોઉં ને બધી મને ખબર જ હોય કે આ આવવાના છે અને આવ્યા. એ હંધી વાત સાચી છે, કારણ કે ગામના મુખીશો અને હંધી વાતની ખબર તો તમારે રાખવી જ પડે. કાંઈ વાંધો નહીં, જોઈએ. અટાણે તો એ લોકો વાડી જોવા ગયા છે, પછી આપણે નીતિ નિયમ સમજાવી દેવું ને આને આટામાં લઈ જ લેવાનો થાય છે. આપણે આપી જ દેવાની થાય છે. હા, અને ભાવ આપણો હમ. અને હંધી વસ્તુ નક્કી કરીને આગળ વધીશું. હા, હાલો ટાણે હું જરાક ઘરમાં 1-2 કામ છે એ કરતી આવું અને આ લોકો આવે એટલે વાત કરી લેવું, કાં પછી વાડીએ જ વાત કરી લેવું. હા હાજી. અને થોડી ખાલી ખડક સાવ મોકલજે. હા, તમારા જેવી એકદમ કડક. અરે વાહ, આંબાવાડી તો બહુ સરસ છે હો મોટા ભાઈ. આ કેરીઓ તો સારી લાગી છે હા પણ આમ જોવો તો ખરા ફળ. અને કેસરના ફળ વધારે છે. હો, હા કેસરના ઝાડવા છે, આખો બગીચો કેસરનો જ છે અને એકદમ શુદ્ધ હો. હા તો હવે શું કરીએ? જો ભાવમાં બેસે ને તો લઈ લેવાય, શું કેવું? લઈ જ લેવાય અને ને. ફળે મોટા આમ મોટા જોવો છે તો જો ને. ખરા. આ તો હજી નાના છે, ઉપર તો જો હા. મોટા મોટા ફળ છે જો ઓલા. આ તો આખો આંબો ભર્યો કેરીનો લસપસ. હા હા હા. તો શું કરી, જો ભાવમાં બેસતા હોય તો આજે ને આજે નક્કી કરી નાખીએ અને પછી કાલથી આપણે તોડવાનું ચાલુ કરી નાખીએ. હા હા બરાબર ને? ઓલા છો ને મસ્ત છે ને, હા હા જોરદાર છો. હા ભાઈ, હવે આ અઠવાડિયામાં તો બધો પાકઈ બેસી જાય હો. એ હા હે ભાઈ? હા હા. હા ફાઇનલ કરવું જ પડશે. સારું થયું પરેશભાઈ તમે આવ્યા. અત્યારે 2 વ્યક્તિ કેરીના આંબા જોવા ગયા છે અંદર. 1 મિનિટ, હું તમને કહું ને એ હંધુય સાંભળો. એ લોકો આવે ને અને અમે જે કહીએ ને એમાં તમારે હાય હા કરવાનું છે. ખાલી હાય હા કરવાનું છે, બાકી કોઈ દોડડા પણ કરતા નહીં. કારણ કે આ વાડી અમારે એને ભાગ્ય આપવાની છે. આ માથે વરસાદ આવી જાય ને તો અમને તકલીફ થઈ જાય. હા, વાડી જોયા? અરે બેન, વાડી તો જોયા, પણ એટલી બધી મોટી છે ને આ માથે પછી. આ તો ભાઈ 20 વીઘા છે. હજુ તો આવા બીજા 50 ને 100 વીઘાની વાડી તો બાકી જ છે. આ તમે હું ધંધો કરવાના અમારી હારે? માલ તો જોવો, મબલક આવ્યો છે, મબલક. અને હા, તમે કેરી જોઈ અમારી? હા ફળ તો બહુ મોટું છે હો. છે ને? કોક જોયું આવું? ના ના, મને ખબર છે આખા પંથકમાં આવો માલ તો ક્યાંય નથી કેરીનો.
હજી તો તમે અમારું એક જ ખેતર જોયું છે, હજી તો ઘણા જોવાના બાકી છે. જોવા છે બીજા? ના ના, અમારે તો આંબાવાડી લેવી છે તો પછી બીજું શું જોવું એમ. જુઓ ભાઈ, સોખવટ કરી દઉં. આ તમે આવ્યા ને એ પહેલા અમારી આ પરેશભાઈ હારે વાત ચાલતી જ હતી. જો તમે ના પાડો તો પરેશભાઈ તો ક્યારના હાય હાસ કરે છે. કા પરેશભાઈ? જોયું? ના ના શેઠાણી, અમારે રાખવી છે એટલે જ આવ્યા છીએ. હા, તમારે રાખવી છે એટલે આવ્યા છે. બાકી પરેશભાઈ શહેરથી આવ્યા છે. ઈ કહેતા હતા કે મને તો કેરીની વાડીમાં બહુ રસ છે. જો તમે ના પાડી દો તો અમે તો તરત પરેશભાઈને હા પાડી દેવું. જો હવે તમે કેટલા લેશો તો પછી અમને ખબર પડે કે લેવી કે નહીં. આ શું છે ને કે મારા ધણી હંધુય નક્કી કરે છે. જરા કહી દ્યો ને. તો આમાં તમારે મને 25 લાખ રૂપિયા આપવાના. અરે શેઠ, આ તો 25 લાખ તો બહુ મોટી રકમ થાય ને. આટલી બધી રકમ તો અમારી પાસે છે પણ કાંઈ નહીં ભાઈ. અરે ભાઈ, 1500 થી 2000 આંબા છે અને તમને ન જોતા હોય ને તો આ પરેશભાઈ આવેલા છે, તૈયાર જ છે. અરે પણ તમને ખબર છે ને આ મોસમના કઈ ઠેકાણા નહીં. અમે આંબા લીધા ને કઈ તકલીફ. જો ભાઈ, આજ લગન કોઈ દિવસ અમારા ભાગ્યને નુકસાની નથી ગઈ. તને મંજૂર હોય તો બોલ, બાકી હા અમારા પરેશભાઈ 27 લાખમાં તૈયાર છો ને તમે? હે શેઠાણી, થોડોક સમય અમને આપો અને થોડું સમય બમય નથી ભાઈ. આવું હોય તો હા પાડો અને ના આવું હોય તો ના પાડો. અમારે તો પરેશભાઈ ઊભા જ છે. હું શું કહું છું રાજ, 25 લાખ ઊભા ન થાય. આમાં ખોટા આપણે ક્યાં કટવાઈ જવું. અને આપણી પાસે તો મૂળે 5 લાખ રૂપિયા છે. બીજા 20 લાખ લાવું ક્યાંથી? અને નાકને કંઈક થઈ ગયું તો? તમારી એ વાત તો ભાઈ, સાચી તમે છે. આ બધી ચર્ચા અમારી સામે નહીં કરો, નકર તમને અમે નહીં દેવું. એટલે આ તો આપણી સામે જ વાત કરે કે 5 લાખ છે. ઈ તમે રહેવા દ્યો ને. મને લાગે છે તમારી ઓકાત નથી. બાકી આજ લગડ અમારો કોઈ ભાગ્યો કમાયા વગર ગયો નથી. બાકી તમારા નસીબ. હું તો આ પરેશભાઈને દઈ દે. હાલો ને હવે અમારી પાસે ખોટો સમય નથી તમારો પાછળ બગાડવા માટે. એટલે આ પરેશભાઈને દઈ દઈએ. તમે જાઓ, ફરી ક્યારેક વાત જો થશે. શેઠાણી, અમે પહેલી ને છેલ્લી વાર તમને જે અમારે પોહાણ થાય એ તમને કહી દઈએ છીએ. જો તમને પોહાય તો અમને હા પાડો, નહીં તો ના. અમે વધીને તમને આના 15 લાખ રૂપિયા આપી શકીએ છીએ. 15 લાખ? 27 લાખનો ગ્રાહક સામે ઊભો છે ને તારા 15 લાખ લઉં? 27 લાખના ભાઈ મારા સામે ઊભા છે. રાજ, મને નથી લાગતું કે આ લોકો આપણને વાડી આપે. નહીં કરતા હાલ જઈએ આપણે જે કરીએ છીએ. જો ભાઈ ગોવિંદ, વિચાર કર. ગામનો માણસ છે તું. તને કેટલી વાર વિચારવાનો સમય આપવાનો? આ ગામનો છે, પૈસા કમાવાની તક મળી છે, કમાઈ લે. આ શહેરનો છે, શહેરવાળાને શું કમાણી દેવાની? તમને લોકોને સારું હાલ, તારું નહીં મારું નહીં. તને એમ થાય કે શેઠાણી અને શેઠે તારું માન રાખ્યું. એને 5 ઓછા કરી દે ને ભાઈ. 20 કહી દઉં ને? હમ. હા, 20 લાખ. જો 20 લાખ બરાબર છે. 20 લાખ બરાબર છે. પેલો તો 27 આપવા તૈયાર છે. જો બેન, તમે મારા ગામના છો તો ગરીબ માણસ છે તો થોડા ઘણા ઓછા કરી નાખો. ગરીબ માણસ સમજીને પાંચ તો ઓછા કર્યા. હવે હું ગરીબ થઈ જાઉં ભાઈ? હું તારી સામે હાથ જોડું? બોલ. નહીં, તમે તો હવે હું વિચારે છે? હાલો, નહીં તમારું નહીં મારું. એ કામ કરી 18 લાખ રાખીએ, ઠીક છે? બે સારું હાલ, જા 18 લાખ મને દઈ દેજે. પણ શેઠાણી, અમારી પાસે 18 લાખ રોકડા તો નથી, પણ 92% અમે 5 લાખ રોકડા આપશું અને જેમ જેમ કેરીઓ વેચાશે ને એમ થોડા તમને આપી દેવું. હે ને શેઠ? જો ભાઈ, એ એમ ના હાલે. તું 5 લાખ આપે ને કાલે ઉઠીને કાંઈ પણ થયું તો તમે લોકો તો હાથ ઊંચા કરી દો. મને તો પૂરેપૂરા 18 લાખ કેશ જોઈએ. અને વાત સાંભળી લ્યો, વાતની એક વાત. તમારું ખોરડું ગીરવે મૂકવું હોય, તમારે તમારી બાયડીના ઘરેણા ગીરવે મૂકવા હોય, એ તમારી મરજી. એ અમારે કાંઈ જોવાનું નહીં. પણ 18 લાખ કેશ હોય, રોકડા હાલવા હોય તો વાત કરજો, બાકી નહીં. ઠીક છે શેઠાણી, અમે તમને જે પણ હોય ને એ સાંજ સુધીમાં કહી દઈએ છીએ. અને જો લગભગ તો અમે પાક્કું છે બધું, પણ પૈસાનું થોડુંક આમ તેમથી સગવડ કરીને તને સાંજ સુધીમાં જે હોય ને એ કહી દઈએ. પણ પૈસાની સગવડ કરીને આવજો પાછા. સારું. જય માતાજી. જય માતાજી. જોયું પરેશભાઈ, હા તમે આવ્યા ને તેમાં અમારો પાકની અમને અમારું વળતર મળી ગયું. ખાલી તમને એમ જ ઊભા કર્યા હતા. સારું થયું.
તમે આવ્યા એમાં અમારું કામ બની ગયું. કાંઈ નહીં જાઓ તમારા ભાઈબંધને લઈને અને થોડું ચા પાણીની વ્યવસ્થા મેં કરાવી છે એ કરાવો. ત્યાં લગન હું વાડીમાં આંટો મારીને આવું. અને હા, તું છેલ્લે હેરે હોડી આંટો મારી આવ અને થોડી ઘણી કેરી મોકલ અહીંયા. હા પરેશભાઈને દેવાની છે. લેતી આવું છું, તમે પરેશભાઈને દઈ દો. એ આયા ત્યારે તો આપણું કામ થઈ ગયું. હાલો પરેશભાઈ, ચા પાણી કરો, ત્યાં લગન હું છે ને કેરી લઈને આવી હો. અને હા, જલ્દી શર્ટ મોકલજે પાછી. જય માતાજી. બા તો આજે મેં વિજયભાઈની વાડી જોઈને આવ્યા છે અને એમણે 18 લાખ રૂપિયા કીધું છે. હા, પણ આ કઈ વધારે મોટી રકમ નથી. મને તો મોટી જ લાગે છે, પણ હવે આ નાનકો માનતો નથી. અરે ભાભી નેહા, હું શું કહું છું, 18 લાખ છે પણ 20 વીઘા જમીન છે. વિચાર કરો, 1500 2000 તો આંબા છે. અને હું ને ભાઈ જોઈએ આવ્યા, ભાઈ આંબામાં કેરીઓ કેવી છે. પણ રાજભાઈ જેટલી ચાદર હોય ને એટલા જ પગ પોળા કરે. તમારી મને વાત તો ખબર છે સાચી ને ગોવિંદ. પણ વાત સાચી છે, પણ પાક બહુ સારો છે અને એ કેરીઓ છે ને એ બહુ સારી છે. હું અને એમ કહું છું કે આ 20 વીઘા જમીન અને 18 લાખ કાઢવું ક્યાંથી આપણે? અને આટલું મોટું જોખમ કરવાનું મને નથી લાગતું યોગ્ય હોય. ભાભી જો આમ જોખમ નહીં ઉઠાવીએ ને તો આપણે આવીને આવી પરિસ્થિતિ રહેશે. અને આ મારો દોસ્તાર ઓલો મનકો 10 વીઘા રાખી હતી, બરોબર, 3 મહિનાની અંદર 9 લાખ રૂપિયા કમાણો. તો આપણે તો કેટલી 20 વીઘા છે, તમે વિચાર કરો. પણ હું એમ કહું છું કે એ 9 લાખ કમાણો તો આપણે કમાવું એવું જરૂરી છે? અરે આપણે જિંદગીમાં આમ કરશું ને તો પાછળ રહી જાવું ભાઈ. અને આવી જમીન તો નહીં જ મળે, તમે જોઈને વાડી. અને આવું તૈયાર પાક મળે. અને તમને ખબર છે, એક ભાઈ છે ને શહેરથી આવ્યા હતા, એ તો 27 લાખ રૂપિયા દેવા તૈયાર હતા. બોલ. તો એ વિજયભાઈ ને બેન હારા છે તો કહેતા હતા કે તમને હવે 18માં આપી દઈ. પણ બા આ તમે સમજાવો ને કઈ. પણ આ 18 લાખ લાવે ક્યાંથી બેટા? અરે બા, 5 લાખ તો આપણી પાસે મૂડી પડી છે, આપણે બેંકમાં જમા કરાવી લો, શેરડી વેચાતી ને એના. અને તમે ચિંતા ન કરો, થોડું હોનું મારી પાસે છે અને થોડું નેહા પાસે છે. બી હું વાત કરો છો તમે? જો આમ તો હોનું આપી દેવાતું હોય. નેહા બટા, જો ધંધો કરવા માટે આપણે કાંઈક ને કાંઈક સગવડ આમ તેમથી કરવી જ પડે. અને આપણે બહાર વ્યાજથી લાવીએ એની કરતાં આ સોનું વેચીને લાવીએ ને તો આપણે સારું કમાશું, એમાંથી પાછું ડબલ લઈ આવીશું. બીજું હું. અને નેહા તું જરાય ચિંતા ન કર, હું બધું તને તારું જેટલું લઈશ એટલું બધું તને પાછું દઈ દઈશ. ભાભી હું એમ કહું છું આપી દીધું ને કાલ ઉઠીને ના આવ્યું તો પછી આપણે ક્યાંથી ના હું ના ના નેહા, એવું નહીં થાય, આવશે જ. હા, એવા તો સોરા છે નહીં મારા કે તમારું લઈને દે નહીં. એ લોકોને પ્રગતિમાં તમારે થોડો તો સપોર્ટ કરવો તો પડશે. બા તમે છે ને તમે જ રહેવા જ દો બા. પણ તમે તો તમારા છોકરાનું ઉપરાનું ખેંચો છો. અરે નેહા, નેહા? હવે હા મોટા ભાભીને ભાઈ કહે છે, બરોબર, મારી ઈચ્છા ઈ જ છે. તો તું માની જાને આમાં એક આનાકાની કરે ને તો એ પછી મનમાં દુઃખ રહી જાય. અને હવે બેટા, જીવનમાં છે ને આગળ વધવા માટે થોડું ઘણું જોખમ તો આપણે લેવું જ પડે. અને બા હું શું કહું છું, કદાચ નેહા વહુનું ને આનું હોનું મળીને આપણે 5-7 લાખ ભેગા કરી શકીએ, વધારે તો થાય એમ છે નહીં. 5 અને 10 12 એટલે હું શું કહું છું, આપણે આ ખોયરું છે ને ક્યાંક મૂકીને 5-1 લાખની 5-7 લાખની બીજી જોગવાઈ કરવી પડશે. હે બેટા, એને આપણા ખોડાને એ મૂકવું પડશે ખરું? અત્યારે તો એવું લાગે છે કે ના ના બા, તમે ચિંતા ન કરો. ગોવિંદ, હું મારા ભાઈને વાત કરીશ તો મારો ભાઈ મારી મદદ જરૂર કરશે. અરે ભાભી, આ તમારા ભાઈના ઘરે પ્રસંગ આવીને ઊભો અને એની પાસે પૈસા માંગવું સારું લાગે કાંઈ? તમે જરાય ચિંતા ના કરો, હું મારી રીતના કરી લઈશ. પણ આ ઘરને ગીરવી નથી મૂકવું, ગોવિંદ, રહેવા દો. ઠીક છે, જો આના ભાઈ પાસેથી આપણને સગવડ થતી હોય તો કમાઈને પાછા આપી દેવું, ભાઈ થોડા ઘણા ઉપર આપી દેશું. પણ તું પહેલા પૂછી તો જો, તારો ભાઈ હા પાડે ના પાડે હોય તો પછી મારા સોરાઓને કંઈક બીજો રસ્તો કાઢવો હોય તો કાઢે ને. હા બા, બીજો રસ્તો હું કાઢે બા? આ લોકો ઘર મૂકવાનું કહે છે ગીરવે, પછી હજી બીજો રસ્તો હું કાઢવાના? અને બીજું ભાભી, આ તમે તમારા ભાઈ પાસે માંગો તો પાછા આપવાના નહીં. અને કાલ ઉઠીને આ ઘરનું હું રહેવાનું પછી તમારા ભાઈ પાસે માંગવો તો? નેહા બેટા, સમજ મારી વાત. આ બંને ભાઈઓ છે ને, મને આ બંને ઉપર વિશ્વાસ છે. અને જેટલા લેશે ને એનાથી 3 ગણા બમણા કરીને દેશે. તું જરાય ચિંતા ન કર. ઠીક છે, તો તું તારા ભાઈ સાથે વાત કરી લે ને
જો ત્યાંથી નક્કી થઈ જાય ને તો પછી આપણે કાલે જઈને શેઠ શેઠાણીને મળી આવીએ અને જે છે તે પાકું કરી આવીએ. પાકું પાકું હું વાત અરે કરું. તું ચિંતા ના કર, આપણા કુળદેવી છે ને આપણી જોડે છે હો. હું કહું છું મૂકી, તમે છે ને આ ભાગ્યાને ત્યાં જાઓ અને આજે એને કહેજો કે આપણે 10 મણ જોઈશે કેરી, બરાબર? એ તો એને દેવી પડશે. આપણા મામાનો સંદેશો આવ્યો હતો, એ કહેતા હતા કે એમને 3 મણ કેરી જોઈએ છે. અરે પણ આપણે એને કેરી આખી ખેતરે આપી દીધું છે, એની પાસે વેચાતી લેવી પડે, એમ થોડી દઈએ કાંઈ. એ કે આપણે ચોખવટ થોડી કરી છે ને યારે. કેવા માણસો, મને સમજાતું નથી. પણ તું કેવી માણસો, આપણા મામાની કેરી ખાવી વેચાતી લઈ લે આપણી પાસે, આપણે ગેરંટી વાળી કેરી આપશું, એમાં શું છે? તમે કેવી વાત કરો છો? આ દક્ષાબેનનો સંદેશો આવ્યો હતો, એ કહેતા હતા કે એમને 2-3 મણ કેરી જોઈએ છે. આવા તો આપણા ઘણા હગા છે જેને ત્યારે આપણે સારો વ્યવહાર છે, તો એને આપણે કેરી તો મોકલવી પડે ને. કેવી વાત કરો છો તમે? અરે બધાને ખબર જ છે, આપણે આપણી વાડી ગણતરી દઈ દીધી છે, તો એ કેરી આપણી ન કહેવાય, આપણી ખાલી જગ્યા કહેવાય. આપણે એની પાસે 25 લાખ રૂપિયા લેવાના છે. 25 લાખ નહીં, હવે 18 લાખ લેવાના છે. હાલ લે ભાઈ હવે. હા, એ 18 લાખ જ દીધા છે, બીજું કાંઈ દીધું નથી. અને એ તો હંધાઈને સમજાઈ દેવાય કે એ તો દેવું પડે, એમાં કાંઈ આ એમના બાપનું નથી થઈ જતું ખેતર, ખાલી ગણો તો દીધી છે. વાત કરો છો તે? આ ઠીક છે, તો એ બે આવશે ને સમજાવી જોઈએ. હું આપે એટલે હું નકર પૈસા દેવા પડે આપણે. હું કામ મારી વાડીની કેરી ખાવાની એ મારે પૈસા દઈને ખાવાની? એ તો કોઈ કાળે ન બને. આ જૂનો ભાગ્યો હતો એની પાસેથી તો આપણે 20 મણ લેતા હતા, આની પાસે તો 10-15 મણ લેવાની છે. તે તમને કહેતા જોર વાગે છે, કેવું તો પડશે. અને મૂકી મને એ ન સમજાતું કે આ તમારો પાવર ક્યાં વહી ગયો છે. આ થોડા દીથી જોઉં છું કે હાવ ઢીલું કામ કરી મૂક્યું છે તમે. અરે એમાં ઢીલું ક્યાં કરવાનું છે? આપણે પૈસા લઈને કામ કરવાનું છે, એ ન લેવાય આપણાથી. પણ તું કે છે તું મને કઈ, બીજું હું? મને સમજ નથી પડતી કે મારે તમને કેમ સમજાવવા. હવે જો આપણે આપણા હગાને આપણા ખેતરની કેરી ન આપીએ, આપણી વાડીની કેરી ન આલીએ તો કેવું લાગે? કે આ 1500-2000 આંબા પડ્યા છે અને એ લોકો એમ કે 1500-2000 આંબામાંથી આ લોકોને આપણને 10 મણ કેરી આપવાની ન મળી, એટલે એટલી તો લેવી જ પડે. એ તમે ગમે એ કરો, ભાગ્યાને કેવું હોય તો કહી દો અને ન કેવું હોય તો હું કહી દઈ, પણ કેવું તો પડશે જ. તમે ધાક ધમકીથી કાંઈ 2 શબ્દ તો બોલો. આ કાંઈ વાંધો નહીં, આવવા દે ને. પાસે આપણે માગી જોશું, આમાં કઈ દાદાગીરી કઈ થાય નહીં, બરોબર? એ આપણે પૈસા આપીને પાક લીધો છે એને. કાંઈ નહીં, આજે વાડીએ જાઓ અને પ્રેમથી જ કામ કરવાનું. જેટલું પ્રેમથી વર્તન કરશો ને એટલું પ્રેમથી નીકળશે. અને જો આ હવામાન વિભાગની છે ને, કાલે રેડિયો પર સમાચાર સાંભળ્યા હતા. એ એમ કહેતા હતા કે આવનારા 5 દિવસમાં જબરજસ્ત વરસાદ પડવાનો છે. એટલે મને એ ચિંતા છે કે આ પહેલો માલ તો ઉતરી ગયો છે, એમાં તો આ લોકોએ કમાણી કરી જશે ને, પણ આ બીજો ઉતરશે એમાં એ લોકોની કમાણી થાય નહીં થાય કાંઈ ખબર નથી. પણ મને એટલી ખબર પડે છે મૂકી કે આ હંધુઈ જે થઈ રહ્યું છે ને આપણા માટે તો સારું છે, કારણ કે આપણે તો એ લોકોના ઘરેણા વેસાવીને પણ આપણું કરી લીધું. આપણે એ બધી ફિકર શું કામ કરવાની જરૂર છે? આપણે પૈસા આપણા મળી ગયા છે. હવે વરસાદ પડે કે ન પડે, પાક થાય કે ન થાય, આપણે આપણા પૈસા મળી ગયા છે. એ સમજાય છે મને. હા બસ, તો પછી પણ હું તમને કહું છું ખાલી. હા મને કઈ ના જે 25 વર્ષ થઈ ગયા છે, તારું સાંભળાશ કરું છું ને બીજું શું કર્યું છે? હા, હવે સંભળાવવાની કાંઈ જરૂર નથી મને. કાંઈ નથી સંભળાવો. હા, તમે જાઓ. આ તો કહું છું, યાદ કરાવું છું તને. તમે જાઓ અને ઓલા ગોવિંદને કહો કે આટલી અમને કેરી જોહે, બરાબર? ત્યાં ખેતરે આટો માર્યો. હા. અને તું નવરી શું કરશો? ચાલ. હા, હું આવું છું, તમે જાઓ, હું થોડી વારમાં આવું છું તમારી પાછળ જાઓ. મને સમજાતું નથી આ મૂકીને કેમ સમજાવવા. પહેલા તો બહુ પાવર કરતા હતા, હવે કેમ પાવર નથી કરતા સમજાતું નથી. એ હા ગોવિંદભાઈ, એ હા, આમ જો તો ખરી કેવું મસ્ત ફળ છે. આમાં મૂકી દો ને. હવે અહીંયા જ મૂકી દે ને કેરેટમાં. પણ મને તો ખોડામાં બહુ ગમે છે. હા લાય હવે ખોડા વાળી. ધીમે ધીમે. હે ગોવિંદભાઈ, હા ફાલ તો તમે જુઓ. મને લાગે છે કે આ એક ફેરામાં આપણા 5 લાખ રૂપિયા પૂરા થઈ જશે. કાલે કેટલા ગ્રાહક આવ્યા હતા? માલ કિલો વેચાણો હતો કાલે? કાલે લગભગ 18 મણ ગઈ. શું વાત કરો? બરોબર. અને આજે લગભગ 25 મણનો તો ઓર્ડર છે.
ખારો મારશે કાં વખત એ તું ત્યાંથી ઓલી પણ કેરીઓ પડ્યો લ્યો લ્યો લઈએ પણ હમણાં ઉભા રહો ને અમને તો ગોવિંદભાઈ આ કેરીઓ પાડે છે ને હા એ અમને મજા આવે તું હવારની આવ્યો તો તને ઓર મજા આવે હા હવારના મેં આ કામ કર્યું અરે વાહ વાહ લાવો લાવો ગોવિંદભાઈ ખૂબ આવશે કેરી આપે કેમ છે શું ભાવ રાખે કેરીના? અરે 1700 ના મણ આમ જોવો તાજે તાજી પાડીને દેઈ હો ભાઈ મસ્ત આખી આજુબાજુ વાડી કરતા અમારી વાડીની કેરી બહુ મીઠી છે અને એકવાર ખાશો ને તો તમે 10 વાર યાદ કરશો ભાવ વધારે છે હમણાં તો. વધારે કાંઈ ન હોય ભાઈ 2000 હાલે છે આ તો તમે અમારી વાડીમાં ખુદ લેવા આવ્યા ને એટલે ઓછો રાખીએ છીએ અને કેરી તો જવું ભાઈ કેવી હારી છે હાલ તમારે જોઈએ કેટલી કયો ને મારે 50 મણ જોવે છે કારણ કે ભાવ સમજીને લગાવો તો લઈ જાવ મારે વેચવા માટે જ લઈ જાવી. એવું છે હમ. હા ભાઈ થોડું કરી દ્યો ને ઠેઠ આપણી વાડીમાં આપણે વેચવા જવું નથી વાડીમાં ખુદ લઈ હા ભાઈ તમારે અહીંયા તમારું ટ્રેક્ટર લઈને આવવાનું અને માલ અહીંયાથી લઈ જવાનો અમે ખાલી તમને તોડીને આપશું હો આ ઉતારીને સારો સારો માલ દેવાનો છે. હા બસ સારું જો સારું તમારે પસામણ જોઈતી હોય ને તો આપણે 1500 લગાવી દઈશું બસ. સારું કાંઈ નહીં સમજીને લગાવી દેજો તમારા હિસાબથી. આંબાવાડી રાખી કેટલામાં? હા તો અમે આ તો કહેવાય એમ નહીં પણ હવે તમે પૂછો છો તો કહી દઈએ અમે 18 લાખમાં રાખી છે. એ તો થોડી ધડ કરી હોત ને તો 10 સુધી આપી દે છે. શું વાત કરો તમે બહુ મોંઘી રાખી લીધી. હે હા પણ ઈ તો કહેતા હતા દર વખતે અમે 25,000 એ તો લાખમાં દઈએ એ તો આંબાવાડી વાળા માલિક એ તો કહે જ છે કે 50 લાખમાં દઈને 35 લાખમાં દઈને પણ આપણે થોડીક મહેનત કરી હોત ને તો તમને 10 સુધી આપી દે. તો કઈ નહીં હવે આ તો હા, રાખી કાંઈ નહીં, આ લીધી વખતે તો તો- પહેલી વાર રાખીને ભાઈ એટલે અમને એટલી બધી ખબર નહોતી. તો ખેંચીને બજાર વેચજો કેરી તો પૈસા થાય ને કામ પૈસા નહીં રહે. હા બરાબર તમારી વાત સાચી છે હો ભાઈ. વાંધો નહીં હવે તો એક કામ કરીને શરૂઆત તમારથી જ કરી દઈએ તમે હરકો ભાવ આપી દો ને અમને મને પણ રીઝનેબલ ભાવ લગાડજો. 50 મણ મને ઉતારી આપો. બીજા વેપારી અમને આવશો ને તો પછી હા બીજા વેપારી આપું ને હું પણ તમને. આ મારા મોટા ભાઈ કીધું એમ 1500 થી નીચો અમને નહીં 1500 પોહાય. લગાવી દઈશું બસ. સારું સારું સારું. એ તો વાંધો હારું. નહીં તમે કાલે આવો એટલે પસામણ તમને ઉતારી દઈએ. હા ઓકે. ઠીક છે સારું. કાલે ઉતારીને રાખજો મારે ટ્રેક્ટર સવારે લઈને આવીને 50 મણ લઈ જઈશ. હા હારું હારું હો તૈયાર રાખજો સવારે. એ હા વાંધો નહીં આ ભાઈ તો શું કહેશે 10 લાખમાં જોયું આ આપણને તમને નહીં લાગતું કે આપણને છેતરા હોય પણ હવે આપણને ખબર હતી નહીં અને આ કહેતો હતો કે એના મિત્રે 10 વીઘામાં 18 લાખ કર્યા એટલે આપણા મગજમાં એમ કે એના ડબલ તો થાય ને 20 વીઘા. ભાઈ તમે એકલા એમને હું કામ વાંકમાં લો છો કેમ એડી તો તમે ખુશી ખુશી કહેતા હતા તમે બહુ રાજી હતા કે ના ના આપણે 18 લાખ ભરીને લઈ લઈએ વાંધો ના આવે ને ઘરે ના આપી દો ને આ ઘર ગીરવે મૂકી દે ને હવે ભાઈ તમે એકલા એમના વાંક કાઢો છો સારું એનો વાંક નથી કાઢતા. ચાલ છોડો હવે આપણે જે થઈ ગયું ને, હવે આપણે મહેનત કરીએ ને આમાંથી સારા રૂપિયા ઊભા કરીએ ને એનો પ્રયત્ન કરીએ. હા હારું હારું આ પસા મણ કાઢવાની છે જલ્દી મહેનત કરો હંધાય અંદર અંદર લડવું કાંઈ નથી શાંતિથી કામ કરીએ મહેનત કરીએ હાલો હવે તો 5 મજૂર તો લાગ્યા જ છે. એક કામ કર ગામમાં ગઈને હજી 5 મજૂર કરી આવી. હારું લ્યો આમે ત્યાં 50 મણ કેરી આપણે ઉતારવાની છે તો માણસોની જરૂર પડશે જ હું હમણાં વિඤ્ઞાને કાંજીને રમલાને બધાને કહી દઉં લ્યો આને આ લેતા જાવ ને એ હારું લે હા એમ બધું અમારે ઉપાડવાનું સારું જા તમે બા એ વાત નહીં જોઈ લો. આ બધા કેન એક બેસો મૂકી દઈએ ને તો ઓલો આવે એટલે સીધા કેન ચડાવી દેવાય ટ્રેક્ટરમાં બેટા તું છે ને થોડીક વાર ત્યાં બેસ મમ્મી જોડે અને તારા બાપાને છે ને કામ કરવા દે. બહુ રો રો ન કર. અરે અરે આ કોનો છોકરો લઈને આવે તમે આ ઓલા મગનિયાનું એના બાપો ત્યાં કેરી પાડે છે તો ત્યાં રડ રડ કરે છે. મેં કીધું એના બાપાએ કીધું ને મમ્મી જોડે ત્યાં હા બેસાડી એની માં ત્યાં જ બેઠી છે દે. હા બેટા તારે કેરી ખાવી છે? ચોકલેટ ખાવી છે તારે? આઈસ્ક્રીમ? છોકરાઓ છે ને આજકાલના જો ત્યાં બાપા પાસે જોડે રડતો હતો ને મારી પાસે એકદમ સાનો મૂનો થઈ ગયો. પણ એની માં બિચારી મજૂરી કરે છોકરાને ક્યાં હાચવે હવે માણસને મજબૂરી ગોવિંદ? હોય ને. આ શું છે મેં સવારે તમને જોયા હતા આ શું બધું ફાટલા કપડાં હજી તમે પહેરો છો આમ અરે ફાટલા કપડા તો હું લઈને આવ્યો. મેં કીધું તો આ વાડીએ કામ કરવું આ કેરીને દાગા પડી જાય ને અમને જો તમે કેટલા સારા કપડાં પહેરાવો છો ને તમે પોતે આવા રહો છો તમારે કામ ઓછું કરવાનું હોય ને. મારે આ બધી કેરીઓ પાડવી ઉસકવી એટલે મેં કીધું ભલે ને કપડાં જૂના પહેરીએ તો ગંદા થાય તો વાંધો નહીં આવે. હમ બરાબર સારું ને? સારું કઈ નહીં આને હું સીવી કાઢી ચિંતા ન કરો આ તો બા આવી ગયા છે? હા બા આવી ગયા છે ને એવું છે? બોલાવું નહીં નહીં નહીં
અને તારે જવું હતું ને સાંજે જમવા તારી બેનપણી હારે? હા જવું છે ને, તમે આવવાના છો? નહીં નહીં, મારે ક્યાં આવે હાલો ને યાર. અત્યારે ક્યાં સમય છે આપણી પાસે? અત્યારે આજો પણ હાંજે તો નવરા પડી જવાના તમે. સાંજે તો આખો દિવસ કામ કરીને થાકી ન જઈએ આપણે? તો કે ઓફિસોમાં બેસીને આવીએ છે, બરાબર ને? હાલ તો હવે ચાલ, થોડુંક ભૂખ લાગે છે, જમી લઈએ. બા તમારી એમ રાહ જુએ. કાંઈ ખાવું છે બેટા? કઈ હા બ્રો, હા મેં તમને કહ્યું છે ને કે આ આપણી વાડી આવી ગયા છીએ. આજે તમે ગોવિંદને વાત કરી જ લેજો. મને ખબર હતી મારા કરતા પહેલા આવ્યા તોય તમારાથી વાત ન થઈ અરે ગોવિંદ. પણ હજી બધી કેરી પાડતો હતો, એને બધી પાડી તો લેવા દે ને, પછી બેને નિરાંતે વાત કરાય. આમ કઈ તરત ન કરી દેવાય વાત. વાહ વાહ, તમારી નિરાત તો ભલે ભલે. હા, આ કેરીઓ આમ ને આમ પ્રખડે છે. પણ આપણો ફળ તો જો લા, હે કેવું છે જો ને આ. બહુ મસ્ત છે. હા, આ તમે વિચાર તો કરો, ભગવાનની આપણી પર કેવી લીલા હે. એ આટલા બધા આંબા આપ્યા છે ને એમાં ફળે હારા આપે છે. પણ આ આગાહી વિશે મેં તમને કીધું તું ને, ઈ કદાચ હાસી પડે તો ઈ લ્યો. હાસી પડે કે ન પડે, અત્યારે તો તડકો છે. આ કેટલી કેરીઓ આવી બગડી જાતી હે. એટલે આ આ લોકો ધ્યાન એ નથી દેતા. અરે આ બગડી નહીં જાય, આ પક્ષીઓ ખાઈ જાય આપણી કેરીઓ. જો એના માટે રાખી જોઈએ ને, એટલે આ છે ઈ. ઈ હા હારું, ભલે રાખી. આ આપણે હંધુય આપણે તો ન ખવાય ને, થોડું ઘણું કીડીને થોડું ઘણું આ પક્ષીઓ માટે રાખવું તો પડે ને. હા. પણ હું શું કહું છું તમને કે આ મને છે ને સૌથી વધારે જો ભાવતી હોય ને તો આપણા 10મા આંબાની કેરી. એ આંબાની કેરી એટલે હાવ મીઠી મધ જેવી, અને મારે એ જ કેરી ખાવી છે. હો હા, એ તો હું પછી ગોવિંદને કહી દેવા કે ભાઈ આ આંબાની કેરી અમને ઘરે દે છે. એ હા, એને પર- આ પટ્ટાની કેરી છે ને હંધી મીઠી મધ જેવી છે. અને કહી દેજો તમે કે આ પટ્ટાની છે ને, આ 10મા આંબાની કેરી છે ને એ તો આપણા ઘર માટે જ રાખે. હો ના એને કહી દેવાના છે, એને બોલી લેવાની છે, એ બી કહી દેવા. એ- ભગવાનની કૃપા હે ભાઈ, બહુ ફક્કડ આંબા આવ્યા છે. ઝુમખે ને ઝુમખે છે જો. હા હા, રૂંબે ઝુંબે છે. હવે આપણે તો એમ વિચારીએ છીએ કે આપણા ભાગ્યા કમાય, બાકી તો એના નસીબ. હે હા, અરે એના નસીબ હારા છે ભાઈ. એ લાગે તને એના નસીબ હારા છે. કેટલા ભાવે કેરી જાય છે ખબર? 2,000 રૂપિયા મણનો ભાવ છે અટાણે. ઓહો, ઈમ તાણ તો એના 5 લાખ તો વસૂલ થઈ જ ગયા છે જે અરે ઘરમાંથી પૂરા થઈ કાઢ્યા છે. જાય. અરે આટલો પાક ઉતરશે ને એટલે તો પૂરા થઈ જાય એના પૈસા, ને નકરો કમાહે એમાંથી. હા, મને લાગે છે કે નકરો કમાય તો ખરો, અને ન કમાય તોય આપણા બાપનું હું, આપણને તો આપણા 18 લાખ મળી ગયા છે. આપણે કમાય તો આવતે વરે પાછો આવે ને આપણી પાસે એમ. ઈ વાત તમારી હાસી, પણ હંધાઈનું વિચારવા જઈએ ને તો આપણી નાવડી ડૂબી જાય. એટલે છે ને આપણે પહેલા આપણી નાવડીને પાર કરવાની હોય. હું શું ને ત્યાં તારી નાવડી નાય ડૂબે એટલું ધ્યાન રાખજે. હા હા, ઈ તો ખબર છે. મારા બાપા એ જોઈને તો તમારી હારે લગ્ન કરાયા હતા કે બસ આ મૂછો પર તાવ દ્યો એટલે થઈ ગયું. નહીં તે હાલો, હવે બહુ ગરમી થાય છે, આપણે આગળ જઈને ઓલાને વાત તો કરી. હાલ હા, ઈ તમે કરજો હો એ પહેલા. હા રે ભાઈ, હું કરી આજે હાલ. કાંઈ નથી બોલવાની. ભાઈ 50 મણ કેરી ઉતારવાની કાલે કેમ ગયો તો ઉતારી દીધી? હા હો, તૈયાર છે તમારો માલ. હમણાં ફટાફટ ચડાઈ દઈ. હા તો ટ્રેક્ટરમાં નાખો, ચાલો. મજૂરને બોલો. સારું સારું, લ્યો તમે હેઠા ઉતરો, ચા પાણી કરો ને તો અમે ભરીને તૈયાર રેડી કરી દઈ. હા તૈયાર કરી દો. માલ ત્યાં કાઢ્યો છે ને દિવાલ પાસે. હા કાંઈ વાંધો નહીં, ત્યાં આવીને ટ્રેક્ટર ભરી ભાઈ ત્યાં લઈ લો. હા હાલો ભાઈ, ત્યાં ટ્રેક્ટર લઈ લો. હા, હા હાલો હાલ. પૈસા તમે રોકડા લાવ્યો છો ને? ના, ગૂગલ પ્લે કરાવી દઈશ. અરે યાર, એ બધું અત્યારે મારી પાસે છે નહીં, તો તમે રોકડા કઢાઈને આપી દેજો ને. હા તો એવું કરીશ, લ્યો રોકડા કઢાઈને આપી દઈશ. એ સારું, હાલ ભાઈ, ટ્રેક્ટર લઈ લો તમે. હાલો હાલો. અમારી કેરી બહુ મસ્ત છે હો. આ જલ્દી ફટાફટ કામ કર, ફટાફટ. આ ટ્રેક્ટર આવી ગયું, આ માલ ભરવાનો છે. ઓ રમલી, આ તું ફટાફટ કર, ફટાફટ. હે જીવલી, શું કરે છે તું? હા હા શેઠ, કેરી પાડું છું, મારા 4 હાથ નથી. અરે મને ખબર હશે, ભગવાને તને 2 દીધા, 4 હાથ નથી દીધા. પણ ફટાફટ કર, આ ટ્રેક્ટર ઊભું છે, મોડું થાય. હા શેઠ, પાડું છું. હા હા. અરે જાનવી, શું કરે છે? ફટાફટ આ કેરીઓ સારે બાજુ પડી વીડી વીડી નાખવા મળ. આ ટ્રેક્ટર આવી ગયું. હા શેઠ, હા કરું છું. હા ફટાફટ કરજે પાછી. અલા કાનિયા, ધીરે ધીરે કેરું નાખજે, આ ફાટી જાહેની છે. અને તમે બે હરખું પકડજો હો. રીચા, અરે યાર આપણું આ કેરીનો ફળ તો જો કેવડું મોટું યાર. બહુ જ મસ્ત છે. આ વખતે જે કેરીનો પાક આવ્યો છે ને બહુ મસ્ત. અને હું તો શું કહું છું ખબર, લાવો તો ખરા. સુગંધ જ કેટલી મીઠી છે જો ને એની. હા 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 હા. આ કોઈ બી કેરી પકડજો,
અસલ 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 કેરી છે હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. જય શ્રી કૃષ્ણ શેઠ. જય શ્રી કૃષ્ણ. ક્યાં હતા? હા, આંબામાં બધી કેરીઓ વેડતા હતા. કેવું હાલે છે? બહુ સારું હાલે છે હો, માતાજીની દયા છે કા ભાઈ. અરે જો શેઠાણી, હાલવામાં તો એવું છે કે જો તમને ખોટું ના લાગે તો એક વાત કહું. બોલો. વાત જાણે એમ છે કે તમને નથી લાગતું કે આના કંઈક થોડાક કેરીના વાડીના વધારે પૈસા અપાઈ ગયા હોય? અરે એ બધી વાત પહેલાં મૂક તું. હું એમ કહું છું કે અત્યાર સુધી તે માલ કેટલો ઉતાર્યો? શેઠ હવે માલ તો શું કહેવો છે? હજુ નથી ગયો, 5 લાખનો જ ગયો છે. 5 લાખનો માલ ગયો છે ને હજુ તો હજી તો- આખી સીઝન બાકી છે. અને અમે શક્કર માર્યું, હજી કેટલીઓ કેરી તો બાકી છે. કેરીઓનો ભાવ ડીમ થતો જાય છે દિવસે ને દિવસે કા ભાઈ. પણ જો તમે આ 18 લાખ આપણે નક્કી કર્યા છે એમાંથી થોડા ઘણા અમને 5-1 લાખ જેવા પાછા આપી દો તો. અરે ઓછામાં આપી છે તમને એમ કે, ત્યાર પછી તો કેટલા માણસ અમારી પાસે આવી ગયા તો એમ નથી દીધી. એકવાર જબાનની કિંમત છે, તમને અમે સસ્તામાં આપી છે કેરી. શેઠ 30% કેરી તો ઉતરી ગઈ છે ને હજી 5 લાખ ભેગા થયા છે તો આ 18 લાખ કેમ ભેગા થશે? અમને તો એ 70% બાકી છે હજુ તો કેરી. કેવી વાત કરે છે ગોવિંદ? અરે પણ સમય જતા ભાવ તો ઘટે છે ને બેન. હા હા, ભાવ ઘટે છે પણ કાંઈ ખોટ નહીં થાય હો. આ શેઠ થતું હોય તો કંઈ કરો ને. જો ભાઈ, એકવાર સોદો થયો એ થયો, બરાબર? એમાં કાંઈ પાછું મળે નહીં. પણ ગરીબ માણસ છે, મરી જાઉં બેન આમાં થોડું તો ઘણું. અમે ક્યાં એવા રૂપિયા વાળા હવે છીએ? ક્યાં પૈસા વાળા છે ભાઈ? આ હંધુય જવા દે, આ બધી વાત છોડો. જે કરવાની છે એ કરી લો. અને હા, હું તને બીજું શું કહું, 20 થી 25 મણ કેરી તું મારા ઘરે મોકલાવી દે. અરે શેઠ શેઠ હે, કેમ એટલે? અરે મારા સગાવાલાને મારે ન લેવાની હોય કેરી? હા, પણ શેઠ સગાવાલાને દેવાની હોય. અને આ તો દરેક ભાગ્ય આપતા જ હોય છે. એમાં કાંઈ તું નવાઈ નથી કરતો હો. પણ આપણે ક્યાં શેઠાણી એવી વાત થઈ હતી કે અમારે તો એટલે વાત ન થઈ હોય તો અમારે વાત નહીં કરવાની. પણ શેઠાણી, અમે ના નથી પાડતા, પણ 25 મણ 2-3 મણ હોય તો ઠીક છે. તમારા ઘર પૂરતું હોય તો અમે સમજીએ છીએ. એ અમારે અમારા ઘર પૂરતું જોઈએ કે સગા પૂરતું જોઈએ એ વિષય તારો નથી, બરાબર? બેન અમે પહેલેથી આટલી બધી નુકસાનીમાં છે ને તમે ઉપરથી આ 20-25 મણ કેરી લઈ જશો તો અમે તો મરી જશું બેન. એ હારું. અરે ભાઈ, આ કઈ નવાઈની વાત નથી. દર વખતે અમે લઈએ છીએ ને બધા આપી જ જાય છે. આ તો તારી પાસે ઓછી લીધી. પણ શેઠ તમારે આ ચોખવટ પહેલેથી કરાઈને તમે હવે અમે પાછળ- ચોખવટ નથી કરી તો તારે અત્યારે શું કરવું છે એ બોલ ને. તારે દેવું છે કે નથી દેવું? રેવા દે ને ભાઈ, આમની જોડે શું સીભાજોડી કરવાની, આપી દેવું. પણ શેઠાણી અમે તમને હાથ જોડીએ છીએ. આ 20-25 મણ નહીં તો પણ 10 મણ જેવી એવું હોય તો તમે લઈ જાજો. જો 10 મણથી કાંઈ નહીં થાય. 10 મણ તો ખાલી વેચવામાં જાય અને 2 મણ અમારી, એટલે 12 મણ મોકલાવી દેશે, બરાબર? ઠીક છે, વાંધો નહીં. અમે 2-3 દિવસમાં. અને હા, ઓલો 10મો અને 11મો આંબો છે ને અમારો, એમાંથી વીણીને અમને મોકલાવજે સ્પેશિયલ. પાછો એ ભૂલે ન જતો પાછો. હા, અહીંયાથી ચોથી હરોળના જેટલા આંબા છે ને એ જ કેરી અમારા ભાગે આવી જોઈએ. અરે શેઠાણી, એ કેસર આંબાની કેરી છે, બહુ મોંઘી છે, એમાં તમને ફાયદો છે. તમે એમાંથી લઈ જાઓ તો અમારે નુકસાની થાય. તારી નુકસાની અમારે નથી જોવાની, બરાબર? શેઠાણી એક કામ કરશું, અમે દેશી ને રાજાપુરી ને બધી મિક્સ થોડી થોડી આપી જશું. એટલે તમે કહીએ કેરી અમારે ખાવાની, અમારી જગ્યા, અમારી કેરી, અમારા આંબા, ને તમે કહીએ કેરી અમારે ખાવાની, બધા ખાઈએ ખાવાની. શેઠ બધું તમારું જ છે, પણ અત્યારે હાલ પૂરતા તો અમે તમને પૈસા આપ્યા છે તો અમારો હક તો બને ને થોડો ઘણો. પણ અમે ક્યાં ના કહીએ છીએ? તને કીધું ને, છેલ્લી હરોળથી છે ને 10મા 12મા 13મા આમાંની બધી કેરી અમને જોશે. સોન ને ભાઈ માથાકૂટ. બહુ હક બને એનો, સમજ્યા? કાંઈ વાંધો નહીં શેઠાણી, આપી દેશું. હા, અને આ કેરેટ ઉઠાવો, હાલો ઉઠાવો. આ ગાડીમાં મૂકી દે. એ હારું. છોકરાઓની હાલત તો જો બિચારા. સાચી વાત છે. એમ થાય કે હા, કેમ એને આપણને માને આપણને આટલી તકલીફ પડે છે તો આ લોકોને કેટલી પડતી હશે. સાચી વાત છે. એની માં ક્યારની મજૂરી કરે છે, એનો બાપો મજૂરી કરે છે. અહીંયા છોકરાઓનું ધ્યાન રાખવાળું કોઈ નથી. હાસી, હું કહું છું, આ સરકાર કેમ કાંઈ નથી કરતી આ લોકો માટે? હા, સાચી વાત છે.
તો હું અમુક ફેર સરકાર કરે છે પણ અમુક ફેર આ લોકોનું ધ્યાન ન થતું. પણ બિચારા શું કરે, આ દાડીઓ કરે કે બસ ધ્યાન દેવા જાય. હું તો એમ કહું છું, આ બિચારા માંડ માંડ તો પોતાનું પૂરું કરતા, એમાં પાછા એ બાજુ એ લોકોને શું ખબર બી પડે, ભણેલા ના હોય ગણેલા. આપણે તો માન કે આટલું ભણ્યા છે, આપણા બાપાએ આપણે બાપાએ આપણને આટલે સુધી સ્કૂલે મોકલ્યા, આપણે 8મું 10મું ભણ્યા. હા હું તો કહું છું કે આ લોકો કશું ભણ્યા ના હોય બિચારા. કોઈ ભણતરની ક્યાં વાત કરે બેન, આ લોકોને હવાર ખાય તો હાંજનું વેગરું હોય. આ વાડીઓમાં બિચારાને રહેવાનું, દાડીઓ કરવાની. શું કરે? હું બનાવી તાર મમ્મી જમવાનું? હે શું બનાવ્યું? હું બનાવી તાર મમ્મી? તાર બાએ શું બનાવ્યું બેટા? નેહા હે શર્મા છે. દાળ ભાત. અરે વાહ, દાળ ભાત બનાવ્યા ને બાએ તો લે. તો હું શું કહું, અમે ખાવા આવ્યા તાર ઘરે? હા હાથમાં મોઢામાં હાથ નહીં ન ખાય. કાલે હું ભાતું લઈને આવી ને મમ્મી મને કે અમારે ભેગું બહીને ખાઈ લો કે. હા અને હારું ભરતાનું શાક બનાવ્યું હતું. બોલ હું તો કહું, હા શું કહું, આ ભલે ગરીબ માણસો રહ્યા, મન બહુ મોટા આ લોકોના. સાચી વાત. એમ તો આપણે કાં એટલા રૂપિયાવાળા છે, પણ આપણે થોડા ઓછા. બીજું હું જા તાર રમવા જવું જા બેટા. જા જવું છે, જા જા. ઘણી વાર વિચાર આવે કે આ લોકોની પરિસ્થિતિ ક્યારે સુધરશે. સાચી વાત. હું કહું કામિની, હાલ ને આપણે કંઈ કરીએ કે આ લોકો માટે કંઈ તો કરી શકીએ, પણ ઘણી વાર એમ થાય ઘરમાં આપણું જ નહીં ચાલતું, તો પછી અહીંયા કાંથી આપણે ચાલવા. સાચી વાત છે. તો હું કંઈ નહીં તાણે આમ નામ જિંદગી પૂરી થઈ જાય. સાચી વાત. હાલ તાણે બા પાસે રાહ જોતા ક્યાં નવરી નીકળી ગયો. હાય હું કહું છું કે આ દાળ કરી દઉં છું, પછી એ થઈ જાય ને પછી તમે રોટલી કરી દેજો. હા રોટલી કરવા છે કે રોટલા બા? દાળમાં રોટલા સારા લાગે તો રોટલા કરી દો. રોટલા કરી દઈએ. અરે નેહા કેરી લાવી? હવે બાપા લાવ. હું કહું બા, હાલો. અને બાપરે, દાળ કરવા મૂકી છે, દાળ થઈ જાય ને પછી મેં કીધું રોટલી કરી દઈએ, તો આ કે રોટલા કરી દઈએ. મેં કહું રોટલા કરી દે. બા આમ રોજ દાળ ખાવાની બા નહીં ભાવતી મન તો. અરે નેહા, મેં તારા માટે બટાકાનું શાક પણ બનાવી દીધું છે, પણ આ તો બાને કેટલા દીથી દાળ ખાવી હતી તો હજી દાળ બનાવી હતી, અને બા એમ કહેતા હતા કે હું મારા હાથથી જ બનાવીને ખાઈશ. બરાબર. લે હું વિચારમાં પડી ગઈ કે આજે વળી બા ચૂલા પાસે બેઠા નહીં તો. હા નેહા તું અહીંયા આવી જા. ઓ બાપા થાકી ગઈ. હા શું કહું ને તો બેટા તમે બહુ નિરાશ બેઠા છો. અરે બા શું કહી હવે, ઓલા વિજયભાઈ ને એમના પત્ની આવ્યા હતા અને કહેતા હતા કે 25 મણ કેરી મોકલાવજે એમના સગા વાલાઓને ઘરે પહોંચાડવા માટે. 25 મણ કેરી એમ કઈ દેવાતી હશે બેટા? એ પણ બા એનોય વાંધો નથી. પાછા શું કહે છે ખબર, આજે ઓલા કેસર આંબાના જે લાઈનમાં હારામાં હારો પાક છે ને એમાંથી જોઈએ છે. બોલો, માંડ કરી અમને મનાવ્યા અને તોય છેલ્લે 12 મણે હા પાડી. પણ તમારે પહેલા કઈ વાત થઈ હતી? ના બા, એવી કઈ વાત નહોતી થઈ. હવે આ સીધી આટલી બધી કેરી માંગે એમ કે પોસાતું હોય, 40-50 કેરી થાય. કેવા માણસ છે એ લોકોને કંઈ ખબર ના પડતી હોય. આ કેટલી મહેનત કરીને આ કેર કરે છે, અને એ લોકો આવી રીતે 2-5 મણ માંગે તો ઠીક છે. આ કેટલા મણ માંગી? 12 મણ. પહેલાં તો 25 કહેતા હતા. આ તો મોટા ભાઈ કીધું ભાઈ થોડી ઘણી સેટ ઓછી રાખો, અમારી ઉપર દયા કરો, તો છેલ્લે માંડ 12 કીધું. એક તો આપણને પહેલા ખબર ન હતી, એટલે આપણે આજે 10 લાખનો માલ હતો એ આપણે 18 લાખમાં રાખ્યો છે. એક તો પહેલેથી આ દેખાઈ રહી છે કે આમાં થોડી ઘણી નુકસાન તો આપણને જવાની જ છે. ઉપરથી આમ કરે, આ જે પૈસાવાળા હોય ને એના જીવ જ ના હાલતા હોય. તો મોટા ભાઈ હું કહું છું કે આપણને આમાં શું મળે પછી? આ મળવાની તો વાત જવા દો, પણ આપણે જે રૂપિયા નાખ્યા છે ને એ ઊભા થઈ જાય ને તોય ગણાશે. એ ભગવાન. ના ચિંતા નહીં કરો તમે, બધું સારું થાય. હા તું જે કરે સારું કરજે. મારા દીકરા બિચારા રાત ને દી મહેનત કરે અને પછી આવું થાય તો આપણે તો મન દુઃખ થાય ને બેટા. અને શેઠ ને શેઠાણીમાં થોડી કઈ દયા નથી. અરે હાવ એટલે હાવ કહેવાય ને તો શું કેવી વાત. ના માણા કેવા એવા એ તો દેખાઈ જ આવે છે. તો હાલ એ બધું જવા દો. આપણા જે કિસ્મતમાં
લખ્યું હશે ને એ થાય. આપણે આપણે ખોટી ચિંતા કરશું, ગમે એટલું વિચારશું, એનાથી કંઈ થવાનું નથી. તો એ તો હવના લેખાજોખા હોય. ચાલો તમે આ જમવાનું તૈયાર. આ લેખા જોખામાં દુઃખી તો અમારે થવાનું જ ને મોટા ભાઈ. શું કરી શકીએ એમાં? જો બેટા, સમય ક્યારે સારો હોય ક્યારે ખરાબ હોય એ લોકોને એ નથી ખબર ને આપણે એ નથી ખબર. એ લોકો સારું વિચારીને સારું કરવા ગયા પણ આપણા કિસ્મત ફૂટ્યા. બા, સારું વિચારવું એ ગુનો નથી, પણ હું એમ કહું છું કે સારું વિચારવામાં કે પૈસા કેટલા નાખી દીધા. ને હા બસ કર હવે. હાલો તો અત્યારે એમ બહુ ચિંતામાં છે એમાં નહીં દેવભાઈ. મળશે ને તો કોઈ બીજા ભગવાન બીજી તરફથી મેળવી દે. ભગવાન હવના હવ હારાવાના કરે બેટા, પણ ચિંતા ન કરો. બસ હવે ચલો ને હા જમવાનું કાઢી. મોટા ભાઈ હવે શું થશે આપણા પાકનું? હા, કેરી તો બધી ખરી જશે તો. હવે શું કરીએ યાર, આટલો બધો તુફાન, આટલો બધો વરસાદ અને આટલો વહેલો. હા, સમજાતું નહીં હવે હું કરવું આમાં. તો હા જો ને કેટલી બધી કેરીઓ તો ખરી ગઈ છે. અને બીજું તો કાંઈ નહીં મોટા ભાઈ, આપણું ઘરે ગેરવી મૂકી દીધું છે આપણે તો. પણ હવે શું કરીએ કે આ કુદરત જ આપણી સામે પ્રકોપ ઉઠાવ્યો છે. તો આમાં આપણું શું હાલે? મને તો પહેલા જ દિવસથી આમાં ભરોસો નહોતો, પણ હવે શું કરીએ? આપણી કિસ્મત જ જો ખરાબ હોય. અને હાસી વાત છે ભાઈ તારી, આપણું નસીબ જ ખરાબ છે. બાકી 18 લાખમાં આપણે એ વાડી ના લીધી હોય. હું શું કહું છું, હવે જો આટલી બધી કેરી ખરી ગઈ છે તો તું એક કામ કર, આ થોડોક વરાત પોરો લે ને, એટલે તું ગામમાંથી 20-25 જણા લઈ આવીને ફટાફટ એ કેરી તો વણી લઈએ. હાસી વાત છે ભાઈ, હું હમણાં જાઉં છું. ચિંતા કરો છો? મેં તો એમ પણ પહેલાં જ કહ્યું હતું ને. પણ હવે કંઈ નહીં, ભગવાને જે ધાર્યું હોય ને એ થાય. તારી વાત હાસી છે, પણ નેહુડી ચિંતા તો થાય ને. આપણું ઘરે ગીરવી છે, તને ક્યાં રાખીશ? અને કેવા કેવા વાયદા કર્યા હતા મેં તને કે તને રાણી બનાવીને રાખીશ. પણ જો હવે તો આ ઘરે આપણી પાસે નહીં રહે. શું કરશું કાંઈ ખબર નથી પડતી. કંઈ નહીં, હું એકલી થોડી છું. બા છે, મોટા ભાઈ છે, ભાભી છે, બધા છે ને. આપણે બધા ભેગા છીએ ને તો કોઈ ચિંતા નથી. કહેવાય છે ને કે જ્યારે તમે ઘરના બધા ભેગા હોય ને તો એ જ તમારી સૌથી મોટી હિંમત હોય છે. હાસી વાત છે. બાકી આ વાડીનું તો મેં જ કીધું હતું ભાઈને. ભાઈ તો પહેલાં ના જ પાડતા હતા, પણ તો પણ ભાઈ મને કશું નથી કહેતો અને કે નાનકા વાંધો નહીં, તું ચિંતા ના કરતો, આપણે પાછા કમાઈ લઈશું. જોયું, બાપુજી નથી રહ્યા ને તો કાંઈ નહીં, પણ બાપનો છાયો તો ભાઈએ પૂરો કર્યો. હાસી વાત છે. કંઈ નહીં, ચિંતા નહીં કરો, બધું સારું થાય. એમ પણ તમે ને મોટા ભાઈ ક્યારે મહેનતમાં પાછા પડ્યા છો? નહીં ને. મહેનત કરું તો જે ગયું ને એ પાછું મળી જાય. હાસી વાત છે, પણ એક વાતની જાણ થઈ ગઈ અને નેહુડી એક શીખ પણ મળી ગઈ કે ઉતાવળે આંબા ના પાકે એમ ઉતાવળે ક્યારેય કોઈ ડગલું ભરવું ના જોઈએ. કારણ કે ઉતાવળને પગલે ભરીએ ને તો ક્યારેક આવું પણ થાય. એટલે જીવનમાં મોટામાં મોટી આપણને શીખ મળી. હાસું, ચાલો કંઈ નહીં. હવે એક વખત ઠોકર વાગી ને તો ખબર તો પડી ગઈ કે
હવે બીજી વાર જ્યારે પણ કંઈ આવું પગલું ભરવું હોય કે કંઈ કામ કરવું હોય તો સમજી વિચારીને કરો. હું તને શું કહું છું નેહા, એવું ન થાય કે તું હું મોટો ભાઈ ભાભી આપણે બધા હારે જઈએ અને શેઠાણીને શેઠને મનાવીએ, થોડા ઘણા પૈસા જોઈએ માફ કરે ને તો આપણું એટલું લેણું ચૂકવાઈ જાય. સાચી વાત છે તમારી, કંઈ વાંધો નહીં, આપણે વાત કરીએ. એમ તો પૈસા તો આપણે એમને બધાય આપી દીધા છે. જો એમનામાં થોડી ઘણી દયા હોય અને પાછા આપે આપણને પૈસા તો સારું. આપણે એમને કહીશું કે થોડી મદદ કરો તો સારું, તમારે આ ઘર બાર અમારું હસવાઈ જાય અને અમારે અહીંયાથી કશે જવું ના પડે. નહીં તો આ ઘર આ બધું મૂકીને ક્યાં જઈશું આપણે? અને આ બા આપણા આ ઘડે ઘર પણ એમને ક્યાં લઈને અટવાઈશું? તારી વાત સાચી છે, તું ચિંતા ના કર, હું કંઈ પણ કરીશ. પણ આ ઘરને તું વેચાવા નહીં જ દઉં. થશે બસ. હવે તો ભગવાન ડેલી ભગવાન જે કરે ને એ સારું કરશે. હે મારા કુળની દેવી મા ચામુંડ, અમને ઉગાર માડી. જો અમારાથી કંઈ ભૂલ થઈ હોય તો છોરું કછોરું થાય, માતા કુમાતા ન થાય. અમને શક્તિ આપ માડી, અમને શક્તિ આપ. જય માતાજી મારી. ખાઈ નહીં, હાલો તમારે જમવું નહીં? હા હા, જા બધાને બોલાય, હું આવું છું. ભલે, અને ચિંતા ના કરતા હો, હા, બધું સારું થાય. તું મારી જોડે હોય ને તો ગમે એવા દુઃખ દર્દ આવે બધું વટાવીને આગળ વધી જઈશું. તમને ઘણીવાર એવું થતું હોય ને કે આ તો બહુ જ બોલે, થોડી કડક સ્વભાવની છે, પણ એવું નહીં. હું છે ને બોલી જાઉં પણ મારા મનમાં એવું કંઈ ના હોય. અરે ગાંડી, મારા કરતાં વધારે તને કોણ ઓળખે? મને ખબર છે કે મારી નેહોડી બોલકની છે, પણ એનું દિલ એકદમ કોમળ છે, કોમળ. સારું, હાલો ત્યારે તમે આવો, હું ખાવાનું કાઢું હો. હા. ઝટ આવજો. ભલે. આ જન્મમાં કંઈ ખારા પોણી કર્યા હશે કે મને આવા બા મળ્યા, આવા ભાઈ ભાભી મળ્યા, અને ખાસ મને નેહુ જેવી પત્ની મળી. શું થયું? કામ બેઠા છો તમે? હવે આમ ના બેહું તો શું કરું? હાસો ને આ વરસાદમાં આ વાવાઝોડામાં જે કેરી પડી હંધી મળીને ખાલી 70-80 હજાર રૂપિયાની થઈ છે. હવે માથે 11 લાખનું શું કરીએ? હવે તેવું થઈ ગયું છે ને. મેં તમને કીધું ને, હંધુય હારાવાના થઈ જાય. શું હારાવાના થાય? મને લાગ્યું કે આમાં થોડા ઘણા આપણે ખમાશું તો આજે આપણું આ સુપડું છે થોડું હરખું કરાવી દેવું, પણ આ તો આપણી પાસે જે 5 લાખ હતા એ ગયા અને માથે બીજું આ દેવા થઈ ગયા. આ તમારા ઘરેણા હતા એ વેચી નાખ્યા, તારા ભાઈ પાસેથી 2 લાખ રૂપિયા લીધા અને આ 5 લાખમાં ઘર ગીરવી મૂક્યું છે. આ બધું કેમ કરશો? હવે તમે ચિંતા ન કરો, ભલે આ વર આવું થયું છે, આવતા વર હે ભગવાન હારો દાડો દેખાડે આપણને. જરાય ચિંતા ન કરો તમે. અને રહી વાત મારા ભાઈની, તો મારા ભાઈને રૂપિયા આપવાની ચિંતા તમે જરાય ના કરો. મારા ભાઈએ તો મને ફોન કરીને કીધું હતું કે બેન, મને ખબર પડી છે કે તમારા ત્યાં આવું બધું થયું છે, તો તું જરાય રૂપિયાની ચિંતા ન કરતી. ગોવિંદભાઈ જોડથી હું લઈ લઈશ, મને જ્યારે સગવડ થાય ત્યારે તમે રૂપિયા આપજો. મારા ભાઈના રૂપિયાનું જરાય તમે ચિંતા ન કરો. અને રહી વાત બીજી, તો આપણે બધા હાથે છીએ ને, હાથે મળીને બધું સંભાળી લઈશું. સાચી વાત છે, સેવા આપણા કિસ્મત પીશું. હું અને નેહા કહેતી હતી કે આપણે પેલા માલિકને જઈને મળી આવીએ અને આજીજી કરી આવીએ તો કદાચ આપણને થોડા પૈસા પાછા આપી દે. ઠીક છે, હવે મને લાગતું તો નથી કે એ કાંઈ આપે, છતાંય આપણે એકવાર પ્રયત્ન કરી જોઈએ. માની જાય તો ઠીક, બીજું શું? કાંઈ નહીં, આપણે એકવાર મળીને તો આવીએ. પહેલાં તમે શું કામ નાસીપાસ થાવ છો? ઠીક છે, જેવું તું કહું.
હાલો જમવા કાઢું. શેઠ શેઠાણી શેઠ અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ જય શ્રી કૃષ્ણ શા માટે આવ્યા છો? શેઠ તમને ખબર છે ને આ વરસાદ અને વાવાઝોડું એટલું બધું આવ્યું છે તો કેરીનો બધો પાક બગડી ગયો છે અને અમને બહુ ભારે નુકસાની થઈ છે. પણ આ તો કુદરતની કહેર છે, એમાં અમે શું કરી શકીએ? શેઠ તમારી બધી વાત સાચી છે પણ હવે જો અમે બરબાદ થઈ ચૂક્યા છે. અમે તમારી પાસે 18 લાખ રૂપિયામાં આ વાડીઓ લીધી હતી પણ અમારા ફક્ત 7 લાખ રૂપિયા જેવા ઊભા થયા છે. માથે 11 લાખની નુકસાની છે અને અમે આ બધા પૈસા બહારથી લાવ્યા છે. હા હા ભાઈ, પણ આ બધી હકીકત તારે અમને જણાવવાની જરૂર નથી. જે થઈ ગયું તારા નસીબમાં હશે એ થયું છે અને એના માટે તારે મારા અહીંયા આવવાની જરૂર નથી. શેઠ, કંઈક તો માણસાઈ જેવું રાખો. પણ શેની માણસાઈ રાખવી? શેઠાણી, તમે તો સમજો કમસે કમ. હવે આમાં અમારે શું સમજવાનું? અમારે તો દર વર્ષે ભાગ્યાઓને આપવાનું હોય. હવે દર વર્ષે ભાગ્યા ઉરડ્યા કરે તો અમે પછી શું કમાઈશું? અને રહી વાત આ વરસાદ અને વાવાઝોડાની, તો એ તો ભાઈ જો નસીબ ઉપર આધાર છે. આ ધંધો હવે છે ને જુગાર જેવો થઈ ગયો છે. હા શેઠાણી, અમે બરબાદ થઈ જઈશું. અને હા, 18 લાખ કંઈ નાની હુની રકમ તો નથી ને. જો શેઠ, તમારી વાત સાચી છે કે આમાં વાંક તમારો નથી, વાંક તો અમારી કિસ્મતનો છે. અને પણ એક દયાની ખાतिर તમારાથી જેટલું બને ને એટલું અમને પાછું આપી દો. છો ગોવિંદ, હું તને એક વાત કહું છું, કદાચ તને આની અંદર વધારે પડતો ફાયદો થતે તો શું તો અમારી પાસે પૈસા આપવા આવતે આવી રીતે? આ તો નસીબની વાત છે તારા. તમારી વાત સાચી છે શેઠ કે હા તો અમારા નસીબનો વાંક છે પણ જો આ પૈસા અમારા માટે ખૂબ જ મોટી રકમ છે અને તમારા માટે કંઈ મોટી રકમ નથી. કદાચ તમે આટલા અમને આપી પણ દો ને તો તમારું કંઈ બગડશે નહીં, પણ અમારા ગયા છે ને તો અમારી આખી જિંદગી બરબાદ થઈ જશે. અમારા સાથે સાથે અમારું આખું પરિવાર વિખેર થઈ જશે. એટલે તમને નુકસાન થયું એટલે શું અમારે બી નુકસાન કરવાનું? અરે શેઠ, આ કઈ વાત કરો છો તમે? અરે શેઠ, વધારે નહીં પણ 5 લાખ આપો ને તો અમારું ઘર છૂટી જાય. અમે ઘર બાર વગરના ક્યાં જઈશું? માતાજી તમને એના કરતાં પણ વધારે રૂપિયા આપશે. એ બસ હવે શેઠાણી, અમે ઘર બાર વગરના થઈ જઈશું. તો શું અમારે ઘર બાર વગર ના થઈ જવાનું તમારા માટે? પણ શેઠ, આટલી દયા દાખવી દો તો તમારું શું બગડી જવાનું? અરે તમને આટલી દયા દાખવેલી છે પણ તમારા નસીબમાં દયા ન હતી તો અમે શું કરીએ? શેઠાણી, 25 લાખનો માલ તમને 18 લાખમાં આપ્યો હતો. શેઠાણી, આ વાત તમારા બાને ખબર પડે ને તો એ બિચારા જીવતા જીવ જ મરી જાય. અરે મરી જાય તો મરી જાય. આ તમારા રોદડા રડવા માટે અમે આ આપ્યું હતું. આજ પછી તમને લોકોને ભાગે કાંઈ અમે વાડી નહીં આપીએ અને નીકળો મારા ઘરની બહાર. શેઠાણી, અમને જે કેવું એ કહો, તમારા બા માટે એક પણ શબ્દ ના બોલતા. ના સંભળાતું હોય ને તો મારા આંગણે ચડવાનું પણ નહીં, સમજી ગયા? હા, શું કહું ને, તમે બહુ આશા લઈને આવ્યા હતા કે તમારામાં કંઈક તો દયા ભાવના જેવું હશે, નથી પણ નથી. ખોટા આવ્યા. ઓ બેટા, રવા દો તમે. આમની આગળ ગમે તેટલું કહેશો એમને કંઈ ફરક નહીં પડે. આપણે ઉપરવાળો છે ને આપણી સાથે, કાંઈ ને કાંઈ રસ્તો કાઢશું. ચાલ, રસ્તો કાઢશો. નીકળો. સાલા શું મોઢું લઈને અહીં આવ્યા હતા? કંઈ શરમ બરમ છે કે નહીં આ લોકોને? આ તો આપણે ગામના સમજીને આપણે જગ્યા આપી, સસ્તી આપી કે ચાલ ભાઈ આપણા ગામનો માણસ 2 રૂપિયા કમાય. આ તો નહીં કમાયા ને કુદરતનો પ્રકોપ થયો, એમાં આપણી જવાબદારી. હા, એ લોકોને એમ લાગતું હશે પણ આપણે શું કામ એ લોકોની મદદ કરી? હાલો હવે હાલો. એવા ગરીબો માટે ટાઈમ પાસ કરવાનો સમય આપણી પાસે નથી. હા, હાલો આપણે વાડીએ આંટો મારતા આવીએ. વાહ, શું થયું તમને? મારા બંને છોકરાઓ તો બરબાદ થઈ ગયા. અરે બા, મોમોનો દાગીનો વહી ગયો,
જે પૈસા ટકા બચાવેલી મુંડી વહી ગઈ, તો ઘરનું ઘર વહી ગયું. મારા બંને દીકરાઓ શું કરશે મને કઈ સમજાતું નથી. અમારી વાત સાંભળો તમે બા, આમ રડવાથી કાંઈ નહીં થાય, આમ રડવાથી કાંઈ નહીં થાય. મને કઈ પણ થઈ જાય ને તો તમે બંને દીકરીઓ મારા દીકરાને સાથ આપજો. અરે બા તમને કંઈ નહીં થવા દઈએ અમે. આ બધું ઘરની જવાબદારી તારે સંભાળવાની છે. હા બા, અને રાજને હા બા. બધાનું ધ્યાન તારે રાખવાનું. બા મારી વાત સાંભળો, ને બા મારી વાત સાંભળો. ને બા તમને કંઈ નહીં થાય. બા સાંભળો, બા સાંભળો, બા હિંમત રાખો બા. મારા ગોવિંદનું ધ્યાન, હા બા તમે મારા હિંમત રાખો બા. ગોવિંદનું ધ્યાન રાખજે. હિંમત રાખો બા. શું થાય છે બા તમને? પાણી લઈ આવો.